जो चेस्ट पेन एवोल्यूशन पर माहिती आपसे સાથે સાથે ડૉક્ટર દર્શક શાહ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ઇસોફેગલ ડિસઓર્ડર પર માહિતી આપશે. બંને ડૉક્ટર મિત્રો રીધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટથી આવે છે. થોડું કન્ફ્યુઝન દૂર કરી લો કે આ વખતની સીએમના આયોજન વખત થોડું બધા ડૉક્ટર મિત્રો કન્ફ્યુઝન થયું હતું કે મોટે ભાગે વર્ષોથી ચાલતો એક રિવાજ હતો કે ભાઈ સીએમઈ હોય તો સીએમના સમય પહેલાં જે ડૉક્ટર આવેલા હોય એ લોકો જમી લેતા હોય અને એ સીએમઈ સ્ટાર્ટ થયા દરમિયાન આવ્યા હોય એ સીએમઈ પૂરું થયા પછી જમતા હોય છે. એટલે એક કન્ફ્યુઝન ઊભું ના થાય એટલે આપણે એ જે પદ્ધતિ છે એ પદ્ધતિને કન્ટિન્યુ કરીશું. ફરી નેક્સ્ટ સીએમઈ માટે પણ એ જ રીતના ચાલવાનું. ક્યાંક એવો મેસેજ ઊભો થયો હતો કે ગત સીએમઈની અંદર એવું કર્યું હતું કે ક્યાંક હોટલથી મિસકમ્યુનિકેશન થયું હોય કે ગમે તે, પરંતુ સીએમઈ પત્યા પછી કેટલાક ડૉક્ટર મિત્રોને જમવા માટે થોડી તકલીફ પડી હતી. એટલે આપણે એ નિયમને કાયમ રાખીશું કે શરૂઆતના પીરિયડમાં આવેલા ડૉક્ટર મિત્રો શરૂઆતમાં સીએમઈ સ્ટાર્ટ થતાં પહેલાં જમી લે અને એ સીએમઈ સ્ટાર્ટ દરમિયાન એ સીએમઈ પત્યા પછી પણ જમ્યા વગર કોઈ ના જાય, બરાબર? એટલે એ પ્રકારનું કોઈ કન્ફ્યુઝન હવે રાખવાનું નથી. નેક્સ્ટ સીએમઈમાં આ રીતનું જ રહેશે. થોડું મિસગાઈડ પણ કરવામાં આવ્યા હતા કેટલાક મિત્રો દ્વારા કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું હોય છે. તો શૈલેષભાઈ જોડે પણ એવી રીતે ચર્ચા થઈ હતી ભાઈ પછી જ છે અને પહેલાં જ છે, પછી પહેલાં આપણે બંને પછી પહેલાં બંને ચાલુ જ રાખવાનું છે. એટલે બહુ લાંબુ ના ખેંચતા આપણે 9:10 થયા છે. આપણી સાથે રીધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટર અરવિંદ શર્મા સાહેબને આપણે એસોસિએશન તરફથી એક સ્વાગત રૂપે હું ડૉક્ટર કનુભાઈ જોશી વિનંતી કરીશ કે તેઓ આવીને ગીતા પુસ્તકથી એમને સ્વાગત કર્યું. ડૉક્ટર કનુભાઈ જોશી. તાળીઓ પાડીશું આપણે. ત્યારબાદ આપણી સાથે ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ રીધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ બરોડા ડૉક્ટર દર્શક શાહ સાહેબ છે. તેમના સ્વાગત માટે પુસ્તકથી સ્વાગત માટે ડૉક્ટર પાઠક સાહેબને વિનંતી કરીશ. આ સમગ્ર સીએમઈ જેના લીધે બની શકી છે, જે કાયમ આપણા સંપર્કમાં રહે છે અને રહેવાના છે એવા શૈલેષભાઈ પટનીના સ્વાગત માટે હું આપણા એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉક્ટર વિનોદભાઈને વિનંતી કરું છું. પાછળ જાઓ આગળ જાઓ સાહેબ. ઓકે, તો હવે આપણે આ એક ફોર્માલિટી પૂરી થઈ અને હું વિનંતી કરીશ ડૉક્ટર અરવિંદ શર્મા સાહેબને કે તેઓ આગળનું સેશન કરે. થેન્ક યુ સર. જે લોકોએ લાસ્ટ ટાઈમ સીએમઈ અટેન્ડ કરેલી હોય, બેઝિકલી મારું ઇન્ટેન્શન સીએમઈનું એવું હોય કે આપણે એવું ટોપિક ચૂઝ કરીએ કે જે આપણની ડે ટુ ડે પ્રેક્ટિસમાં કામ લાગે. આઈ થિંક પહેલાં આપણે એકવાર હાઇપરટેન્શન વિશે ડિસ્કસ કર્યું છે અને રાધર કોઈ થિયરિટિકલ મોટી વાર્તાઓ કરવા આપણે આજે એવા એક ટોપિક પર ડિસ્કશન કરીશું જે થોડું હસાવશે અને થોડું તમને જે રૂટીન ડે ટુ ડે લાઈફ છે કે કેવા લોકોને આપણા પેશન્ટ્સને અને અમુક ટાઈમ આપણને પોતાને એવા પેલા હોય ને કે મિથ્સ કે આપણે એવું ભ્રાંતિઓ કહેવાય એને કે ફોલ્સ થોટ્સ કે આ આવું છે બટ એકચ્યુઅલી એવું નથી હોતું. એટલે મેં ટોપિક ચેન્જ કર્યું છે થોડું કે મિથ્સ એન્ડ ફેક્ટ્સ અબાઉટ હાર્ટ ડિઝીઝ, ફેક્ટ્સ વર્સેસ વોટ્સએપ નોલેજ. અત્યારે સૌથી મોટી યુનિવર્સિટી એટલે વોટ્સએપ યુનિવર્સિટી. હવારમાં
કઈ જ્ઞાનવર્ધક વસ્તુથી આપણે જાગીએ અને જ્ઞાનવર્ધક વસ્તુથી જ ઊંઘ આવે. સો એ યુનિવર્સિટીમાં ચાલતી ઘણી બધી જે ખોટી વાર્તાઓ છે, ખોટી વસ્તુઓ છે, અને જે તમારા પેશન્ટો પણ તમારો જીવ દેતા જશે આ ટોપિક્સ પર. સો આઈ થિંક યુ વિલ કનેક્ટ વિથ ધીસ. ઓકે, સો પહેલી એ વસ્તુ છે કે આ તો ઘરડા લોકોની બીમારી છે. હવે હું તો અત્યારે જવાન છું, આઈ એમ જસ્ટ 35 કે 30 કે 35. તો મારે શું જરૂર છે? મારે શું કરવા વિચાર કરવા બધી ફાલતુની વાર્તાઓમાં મારે ડિસ્કશન કરવાની શું જરૂર છે? અને જ્યારે આવશે ત્યારે જોઈશું. તો જ્યારે બ્રિજ ક્રોસ કરવાનો છે ત્યારે વિચારું અત્યારથી હું કાલના દુઃખે આજે કેમ દુબળા થઈએ. કરેક્ટ? સો આઈ થિંક બધાને જ આ જ્ઞાન તો કે આ વસ્તુ તો રોજ સંભળાતી જ હશે. સો ફેક્ટ ઇઝ કે ફેટ ડિપોઝિશન તમારા માના પેટમાંથી ચાલુ થાય છે, પેદા થવાની પહેલાથી. એટલે આ ફર્સ્ટ ડિકેડે લોકોને દિલ રાખવા માટે મેં લખ્યું છે, બટ એકચ્યુઅલ ફેક્ટ છે કે માના પેટથી પેદા થવાની પહેલાથી જ ચાલુ થઈ જતું હોય છે, કોઈમાં વધારે કોઈમાં ઓછું. સો ધીસ ઇઝ અ પ્રોસેસ વિચ ઇઝ ધેર ઇન ઓલમોસ્ટ એવરીવન. કરેક્ટ? સો એવું કહેવાય કે ફર્સ્ટ ડિકેડમાં ઝીણું હોય અને જેમ ઉંમર વધે ને જેટલી સારી આદતો હોય ને જેટલી મોટી બીમારીઓ, ડાયાબિટીસ, બીપી ને સ્મોકિંગ ને જેટલું બધું વધારે થતું જાય અને એમાં ખરાબ નસીબનું તડકો લાગે એટલે હાર્ટ ડિઝીઝ આવે. નંબર 2 કે જે આ બીમારી છે એમાં તો હાર્ટને જ તકલીફ પડે ને બીજું શું? બરાબર? સો આપણે હાર્ટ ચેક કરાયો, રિધમ હોસ્પિટલ ગયા, TMT કરાયું, ઇકો કરાયું, બ્લડ રિપોર્ટ કરાયા, બધું બરાબર છે. સો ઓલ ઇઝ વેલ. કાં તો આપણે હાર્ટની તકલીફ પડી, એની સારવાર કરાવી, સ્ટેન્ટ મુકાઈ દીધું એટલે હવે કંઈ વાંધો નહીં આવે, હવે તો આપણે અમર થઈ ગયા. સો ટ્રીટમેન્ટ થઈ ગયું, હવે શું જરૂર છે? અને બીજી પ્રોબ્લેમ આવે કે લોકોને સમજાવવું સૌથી અઘરું છે કે દવાનું કોર્સ નથી હોતું. ધીસ ઇઝ અ લાઇફસ્ટાઇલ ડિઝીઝ, ક્રોનિક ડિઝીઝ. અને ક્રોનિક ડિઝીઝ માટે ટ્રીટમેન્ટ પણ ક્રોનિક શબ્દ સાથે જ શરૂઆત થાય, એટલે જિંદગીભર ગોળી ખાવાની છે. સો અમારી પાસે પેશન્ટ, અમે શરૂઆતમાં કેવું કરીએ, ઇફ આઈ ડુ એન એન્જિયોપ્લાસ્ટી, હું એને 15 દિવસે બોલાવું કે અઠવાડિયા પછી બોલાવું, પછી 1.5 મહિના કે 2 મહિના પછી બોલાવું, અને દેન એવરી 6 મંથલી. એટલે દોઢ વર્ષ પછી મારું પેશન્ટ મારી પાસે વર્ષે એકવાર આવે, ખાલી લિપિડ પ્રોફાઇલને કેમ છો, સારું છો, ઇકો વિકો કરીને જોઈ લેવા પૂરતું જ. બાકીના 364 દિવસ એ એમના જે પ્રાઇવેટ પ્રેક્ટિશનર છે, જે એમના પ્રેક્ટિશનર છે, MD હોય, જનરલ પ્રેક્ટિશનર હોય, એમની પાસે હોય. સો મારા કરતાં વધારે મોટી જવાબદારી તમારી લોકોની બને છે કે દર્દીને વારે ઘડીએ આ સમજાવવું પડે કે ભાઈ આ દવા તારે જિંદગીભર ખાવાની છે, આનું કોઈ કોર્સ નથી હોતું. બાકી નોર્મલી અમે 6 મહિના 2 વર્ષ સુધી તો લોકો ખાવે, પછી એકવાર એ દુખાવો ભૂલાઈ જાય, પછી કે હવે તકલીફ નથી તો હવે દવા ખાવાનું શું પર્પઝ છે? સો મારી પાસે એ પેશન્ટ વર્ષે એકવાર આવવાનું છે, પણ તમારી પાસે શરદી, ખાંસી, તાવ, બુખાર, પેટ દુખાવો, 10,000 જાતની બીમારીઓ માટે આવતા હોય છે. અને ઇટ ઇઝ યોર રેસ્પોન્સિબિલિટી ઇક્વલી કે આ ગોળીઓ તમારે લાઈફ ટાઈમ ચાલુ રાખવી પડે. એટલે એવરી સિંગલ કોન્ટેક્ટ એને મગજમાં ઘુસાડવું જ પડે કે તમારે આ ગોળી ખાવી જ પડશે, કોઈ છૂટકું જ નથી તમારા માટે. સો બેસિક કેવું છે કે હાર્ટ ડિઝીઝ એટલે કે એથેરોસ્ક્લેરોસિસ. આપણે જે કાર્ડિયક ડિઝીઝની વાત કરીએ 100માંથી 95% એથેરોસ્ક્લેરોસિસ હોય. સો એથેરોસ્ક્લેરોસિસથી ખાલી હાર્ટની ડિઝીઝ અફેક્ટ નથી થતી, એનાથી બ્રેનની એટલે બ્રેન સ્ટ્રોક, કિડની ડિઝીઝ અને લિમ્બ ડિઝીઝ એટલે જે પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ કહેવાય કે પગ કાળા પડી જાય, પગ છૂટા પડી જાય, પગ કાપાવા પડે, એ બધું પણ આ ડિઝીઝના કારણે થતું હોય છે. સો એથેરોસ્ક્લેરોસિસ કોઈ પણ દિવસ કોઈ એક સિસ્ટમ જોડે જોડાયેલી નથી હોતી. કોઈને પગની નસની તકલીફ થઈ છે તો માનીને ચાલવાનું કે એને કદાચ હાર્ટની ને બ્રેનની નળીઓમાં પણ દબાણ હોઈ શકે છે. હશે એવું નથી, હોઈ શકે છે. દેર આર હાઈ પ્રોબેબિલિટીઝ. એટલે અમે વેસ્ક્યુલર સર્જરીના પેશન્ટ હોય દે આર કન્સિડર્ડ હાઈ રિસ્ક, બિકોઝ એ પેશન્ટ્સમાં કોર્નરી આર્ટરી ડિઝીઝ થવાના ચાન્સ વધારે છે અને સર્જિકલ રિસ્ક એટલે વધારે થાય. સો ત્રીજું છે કે છાતીનું દુખાવો થયું એટલે બહુ ઝીણું દુખાવો હતું, વધારે નહોતું એટલે મેં એને ધારણા ના કરી, ચાલે થોડું હતું સાહેબ, વધારે નહોતું.
અને થોડુંક આવું હોય કે ચાલીએ તો જ થાય, આમ પછી તો આરામ થઈ જાય. હું આમ 5 મિનિટ ઊભો રહું એટલે બધું સારું થઈ જાય. ચાલવામાં તકલીફ પડે 5 મિનિટમાં સારું, એટલે કંઈ ચિંતા જેવું નથી. અમુક ટાઈમ રાધર મેજોરિટી ઓફ ટાઈમ આ હિસ્ટ્રી મારે ગળામાં હાથ નાખીને કઢાવવી પડે કે તમને છાતીમાં દુખે. પેલો બધું જ કહેશે, તાવ આવે છે, કમર દુખે છે, પગ દુખે છે, ચક્કર આવે છે, માથું દુખે છે, આમ બે હિંગ સાંભળ્યા કરવાનું. પછી હું સાહેબ મારી પાસે શું કરવા આવ્યા તમે હાર્ટના ડૉક્ટર પાસે? ક્યારે આવશે કે કોકો વાર છાતીમાં દુખે. અચ્છા ક્યારે દુખે? તો કે હું મારા ખેતર જાઉં ત્યારે દુખે. તમારું ખેતર કેટલી દૂર મને કેવી રીતે ખબર? કે મારું લગભગ 2 કિલોમીટર. આવું કેટલા વખતથી થાય? 3 વર્ષથી થાય છે. તો હવે કેમ આવ્યા? હવે વધી ગયો છે. કેટલું વધી ગયો છે? હવે તો સાહેબ બાથરૂમ જઈએ, સંડાસ કરવા જઈએ એમાં તકલીફ પડી જાય છે. સો દેટ ઇઝ ધ રૂટીન સ્ટોરી. તો આપણે નોર્મલી જલ્દીબાજીમાં હોઈએ, આ બધી હિસ્ટ્રી એલિસિટ ના કરીએ. બટ દેન અમુક ટાઈમ આપણી ભણતરમાં એવો હોય કે પેશન્ટને કોઈ લીડિંગ સિમ્ટમ્સની વાત નહીં કરવાની. MBBSમાં કોઈને લીડિંગ સવાલ અમે પૂછીએ તો એક્ઝામિનર ફેલ કરી દે. બટ પ્રેક્ટિકલ લાઈફમાં તમારે 10માંથી 9 વાર લોકોને મોઢામાંથી ઇન્ફોર્મેશન કઢાવવી પડે છે એમની અંદર ઘૂસીને. સો પેન એક એવું હોય કે ઝીણું પેન હતું એટલે હાર્ટનું ના હોય. નો, હાર્ટનું પેન ગમે તેટલું હાઈ ઇન્ટેન્સિટીનું હોય એટલું જ લો ઇન્ટેન્સિટીનું હોઈ શકે છે. સો ઝીણું પેન એટલે હાર્ટ ડિસીઝ નથી, એ મોટામાં મોટી મિથ છે. ઘણીવાર ડાયાબિટીક પેશન્ટ્સ હોય, એલ્ડરલી પેશન્ટ હોય, એમને પેન પણ નથી થતું. તો દેટ ડઝ નોટ મીન કે એને હાર્ટ ડિસીઝ નથી. અને એટ ટાઈમ્સ અમારે એટલી બધી માથાકૂટ કરવી પડે કે ભાઈ તને હાર્ટનો હુમલો છે, કે સાહેબ છાતીમાં તો દુખ્યું જ નથી. બરાબર વસ્તુ છે, તમને ડાયાબિટીસ એટલે ના પણ દુખે. પછી પેલા પગમાં પાટું પડેલું હોય, ચાલતું હોય અને ચપ્પલ પડી જાય તો ખબર ના પડે. તમારે ચપ્પલ પડી જાય તો તમને ખબર નથી પડતી, તો હાર્ટનું દુખાવો કઈથી ખબર પડવાનું છે? સો અને ત્રીજું આવે કે પેન તો થયું જ નથી એટલે મને તો તકલીફ હોઈ જ ના શકે. આપણે સમજાવવું એટલે રીતસરનું માથાનો દુખાવો હોય એમાં. અને પેન ડાબી બાજુ નથી, આ ભાગમાં વચ્ચેના ભાગમાં છે. તો હાર્ટનું કેવું, હાર્ટ તો અહીંયા હોય છે ને, તો અહીંયાનો દુખાવો અહીંયા કેમ થાય? તો આપણે સમજાવવું પડે એને કે હાર્ટનું દુખાવો જડબાથી લઈ ડૂટી સુધી ગમે ત્યાં થઈ શકે છે. ધીસ ઇઝ ધ ઝોન કે અહીંયાથી અહીંયા સુધી ગમે ત્યાં થઈ શકે છે. સો હાર્ટ પેઇન કેન બી એટિપિકલ. એટિપિકલ એટલે કઈ રીતે હોય કે અમુક ટાઈમ આપણે જોયું કે સેન્ટ્રલ પેઇન હોય, અમુક ટાઈમ ઇવન એપિગેસ્ટ્રિક પેઇન હોય, થ્રોટ પેન હોય કે સાહેબ ચાલુ દાદરો ચડું તો ગળો આમ કોઈ દબાતો હોય એવું ફિલિંગ થાય. એક્ઝર્શનલ પેન ઓનલી ઓન બેક એક હોય, શોલ્ડર પેન હોય, ગળો પકડાતો હોય. એક બે પેશન્ટ ના કે ચાલુ તો દાંત દુખે, ચાલુ તો જ, બાકી નહીં. સો એની એક્ઝર્શનલ સિમ્ટમ્સ સ્પેસિફિકલી ડાયાબિટીક પેશન્ટ્સમાં શુડ બી ગિવન ડ્યુ ઇમ્પોર્ટન્સ. યુ કેન નોટ નેગ્લેક્ટ. તમે એક્ઝર્શનલ સિમ્ટમ કોઈ દિવસ નેગ્લેક્ટ ના કરતા પ્લીઝ. બરાબર. લોકેશન મેં કીધું અહીંયાથી અહીંયા સુધી કઈ બી જગ્યા થઈ શકે છે. અને રિસ્ક ફેક્ટર ઇમ્પોર્ટન્ટ છે. બીમારીનું બીજ છે, બરાબર, ખાતર છે તો ઝાડ મોટું થવાના ચાન્સ રહેશે. ડાયાબિટીસ છે, બીપી છે, ફેમિલી હિસ્ટ્રી છે, સ્મોકિંગ ને એ બધું છે. તો ઇફ એની સિમ્ટમ્સ ઇન ધેટ બેકગ્રાઉન્ડ, કે કોઈ માણસમાં આ બધું બેકગ્રાઉન્ડ હોય ને એને ફિક્સ સિમ્ટમ્સ આવતા હોય તો એને ઓલવેઝ આપણે સિરિયસલી લેવાનું. અને એગ્રાવેટિંગ રિલીવિંગ ફેક્ટર. એગ્રાવેટિંગ ફેક્ટર એટલે કઈ વસ્તુથી આવે કાં તો વધી જાય. ચાલુ તો ફિક્સ ડિસ્ટન્સ, લોકો શું કરે, ચાલવાનું ઓછું કરી દે. બરાબર, હવે દુખતું જ નથી કારણ કે હું ચાલતો જ નથી. પહેલાં વોકિંગ જતો હતો, 2 આંટા મારતો હતો તો મને દુખતો હતો. હવે હું એક જ આંટો મારું છું, હવે દુખાવો બંધ થઈ ગયો. 2 મારતું જ નથી આંટો તો દુખાવો બંધ જ થઈ જવાનો ને. સો દેર ઇઝ અ થ્રેશોલ્ડ. સિમ્પલ એક્ઝામ્પલ હું જે સમજાવું છું કે તમારે તમારી સ્કૂટરની અંદર કાર્બોરેટરમાં કચરો આવે તો શું થાય? ગાડી ધીમી સ્પીડ પર કોઈ દિવસ હેરાન ના કરે, પણ તેજ ચલાવો તો ધક્કા ખાય. સેમ વસ્તુ તમે મિનિમલ એક્ઝર્શન કરો તો તમારા હાર્ટની જે નળી બચેલી ખુલ્લી છે એ તમારે એ એક્ઝર્શન સુધીનું પેટ્રોલ તમને આપે છે. એનાથી વધારે તમે ચાલો એટલે દુખાવો થાય. સો ધીસ ઇઝ હાઉ સ્મોલ થિંગ્સ કેન હેલ્પ ધેમ અને એક્સપ્લેન ધેમ. રિલીવિંગ ફેક્ટર્સ એટલે શું થાય કે હવે રોકાઈ જાઉં તો સોર્બિટ્રેટ લઈ લઉં તો મને તકલીફ મટી જાય છે. સોર્બિટ્રેટ બધાને એવું લાગે કે એવી દવા છે જે માણસને મરતાથી બચાવી દેતી હોય છે. તો આ એક મોટી બીજી મિથ છે કે સોર્બિટ્રેટ જસ્ટ રિલીવ્સ પેન. સોર્બિટ્રેટથી કોઈ જિંદગી બચતી નથી.
સોર્બિટ્રેટથી ખાલી ને ખાલી દુખાવો ઓછું થાય. ઇનફેક્ટ સોર્બિટ્રેટ મારવામાં વધારે હોય છે, કારણ કે દુખાવો મટી ગયો, ઓછું થઈ ગયું એટલે માણસ ડૉક્ટર જવાની જગ્યા ઘરે આરામથી ઊંઘી જાય અને પછી ઊંઘી જ જાય. સો દેટ ઇઝ ઓલ્સો નોટ અનકોમન કે ગોળી ખાધી ને ઊંઘી ગયેલા, દુખાવો ઓછું થઈ ગયો પછી સવારે ઉઠ્યા જ નહીં. સો પ્લીઝ સોર્બિટ્રેટ માટે પણ આપણે જે આ એક મિથ છે જે મેં આમાં લખી નથી, રહી ગઈ, યાદ આવ્યો, સારું થયું. અને આ છે કે આ તો બહુ જ રેર બીમારી છે. આપણને શું, આ તો મોટા માણસોની બીમારી છે, અંબાણી અડાણીની બીમારી છે. મારે તો ખેતરમાં કામ કરવા માણસને આવી બધી તકલીફ ક્યાંથી થાય? સો આવું એવું કહેવાય કે હવે મેજર જે હેલ્થ કન્સર્ન હતા, ટીબી, મલેરિયા, એ બધા ઘટી ગયા છે. હવે માણસ તો મરવાનું જ છે, બરાબર, કોઈ અમર થવાનું નથી. ગોળી તો આપણે બીમારી ઉંમર વધારી દીધી અને કારણ ચેન્જ કરી દીધા. હવે એક્સિડન્ટ કારણ થઈ ગયું, હવે હાર્ટ ડિઝીઝ, ડાયાબિટીસ, આ બધા કારણ થઈ ગયા. સો પહેલાં જે લોકો ગામના ગામ હેજામાં ખતમ થઈ જતા હતા, ગામના ગામ મલેરિયામાં ખલાસ થઈ જતા હતા, એ બધા હવે નથી થતા. તો લોકો જસ્ટ it is the different way by which people are dying, and the most common cause is heart disease. So આ કોઈ એકલા અમીર લોકોની બીમારી નથી. અને હવે આયુષ્માન આવ્યા પછી આપણને ખબર પડે કે અમીર કરતાં વધારે આ તો હવે અત્યારે ઘર ઘરમાં થઈ ગઈ છે. સો ઇટ ઇઝ નંબર 1 કિલર ડિઝીઝ. દુનિયામાં સૌથી વધારે મોત આનાથી થઈ રહી છે. અને જે મેજર કન્ટ્રી જે આપણે કહીએ કે અમીર લોકો, એ લોકોને ત્યાં ઘટી રહી છે, કારણ કે એ લોકો હવે ગ્રાઉન્ડ લેવલ પર એફર્ટ્સ કરી રહ્યા છે. ઓબેસિટી ઘટાડવાની, ફૂડ ખાવાનું ચેન્જ કરવાનું, વોકિંગ હેબિટ્સ. આપણે એ લોકો બાજુ જઈ રહ્યા છે ને લોકો આપણી બાજુ આવી. અને અલાર્મિંગ ઇન્ક્રીઝ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ લાઈક અસ, ઇન્ડિયાની અંદર ઘણી બધી છે. અને અનફોર્ચ્યુનેટલી કોવિડ પછી અમે જોયું છે કે યંગ પેશન્ટ ઘણા બધા આવી રહ્યા છે. જેટલા મેં કદાચ મારી લાઈફ ટાઈમ, આઈ એમ ઇન મેડિસિન સિન્સ 1995, મારી એમબીબીએસની સ્ટાર્ટિંગની વાત કરું તો 25 વર્ષ વર્સેસ 2 વર્ષમાં યંગ એમઆઈના નંબર જોઈએ તો 2 વર્ષના નંબર 25 વર્ષ કરતાં વધારે છે પોસ્ટ કોવિડ. સો દેર ઇઝ અ અલાર્મિંગ ઇન્ક્રીઝ ઇન યંગસ્ટર્સ ગેટિંગ ઇન્વોલ્વ. સો વાય શુડ ઇન્ડિયન્સ, આપણે કેમ ચિંતા કરવાની જરૂર છે? આપણી પાસે હાર્ટ ડિઝીઝ અમેરિકન્સ કરતાં 3.5 ટાઈમ વધારે થઈ રહી છે, 6 ગણા ચાઇનીઝ લોકો કરતાં, 20 ગણા જાપાનીઝ લોકો. જાપાનમાં જાઓ તમને ખાલી ડોહા દેખાય, more than 85, because their average age is 89 years. યંગસ્ટર્સ ઓછા છે, કમાવાવાળા ઓછા અને ખાવાવાળા વધારે. આપણે અત્યારે ઊંધું છે, કમાવાવાળા વધારે અને ખાવાવાળા ઓછા છે. બટ અને બીજી વસ્તુ છે કે લો કોલેસ્ટ્રોલ લેવલ પર. હવે આપણને કેવું હોય, કોલેસ્ટ્રોલ સારું છે એટલે હાર્ટ ડિઝીઝ ના થાય. ઇન્ડિયન્સમાં એવું નથી. વી હેવ સીન પીપલ વિથ કોલેસ્ટ્રોલ્સ ઇન હંડ્રેડ્સ ઓર ઇવન લોઅર 100 કે જેમને હાર્ટ ડિઝીઝ ને હાર્ટ એટેક આવેલા છે. સો ડિઝીઝ અકર્સ યંગર. આપણામાં 5 થી 10 વર્ષ એ બાકી બધી કન્ટ્રીઝ કરતાં વહેલી આવી રહી છે. અને પ્રોડક્ટિવ એજમાં ઘણા બધા લોકો અફેક્ટ થઈ રહ્યા છે. અને ઇટ ઇઝ મોર સિવિયર. જે ડિઝીઝનું કોર્સ છે, અમે આઈવસ ને ઓસીટી કરીએ એટલે ઇન્ડિયન ડિઝીઝ, હવે આ બહારના લોકોની મેં નથી કરી, એક ચાઇનીઝમાં કર્યું ખાલી, બાકી કોઈમાં નહીં. બટ બાકી જે ડેટા છે એવું કહે કે ઇન્ડિયન એથ્રોસ્ક્લેરોસિસ, જે આ લોકોની આઈવસની સ્ટડી છે, બધી કોમન પૂલમાં જાય અને ત્યાં ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ પર છે, નોટ જસ્ટ ઇન્ડિયા. એ લોકોની ડિઝીઝ ડિફ્યુઝ હોય છે, એટલે આખી વેસલ ઇન્વોલ્વ હોય છે. બાકી લોકોની યુએસ બાજુના એ લોકોની ફોકલ ડિઝીઝ વધારે કોમન હોય છે. ફોકલ ડિઝીઝ આર ઇઝીલી ટ્રીટેબલ. આટલો જ ભાગ ટ્રીટ કરવો છે અને આ તો આખી લેન્થમાં જ છે, તમે ક્યાંથી ક્યાં સ્ટેન્ડ મૂકવા જશો. 5મું મિથ છે, ટોટલ કોલેસ્ટ્રોલ નોર્મલ છે એટલે લો રિસ્ક. મને તો કશું થાય જ નહીં. આપણે તો અમરપટ્ટો લખાઈ લીધું છે, હાર્ટ ડિઝીઝ તો કોલેસ્ટ્રોલ નોર્મલ છે એટલે થાય નહીં. બીજું કે ફિલ્ટર સિગરેટ પીવાની, કાં તો હું તો ખાલી આવું જ કરું છું, એટલે અંદર લેતો જ નથી તો શું થાય? ઘણા લોકો હોય છે ખાલી પીવા પૂરતું જ, અને કે બીડી પીવા વાળો ખરાબ, સિગરેટ સેફ. ફિલ્ટર આવે ને વચ્ચે, એ અંદર કશું જવા જ નથી દેતી, બરાબર. અને એક એવું હોય કે વજન આપણા માટે હિન્દુસ્તાનમાં હોય કે વજન ઇઝ અ સાઇન ઓફ પ્રોસ્પેરિટી. પેલું કહે ને કે પોન્ચ ઓફ પ્રોસ્પેરિટી, તોંદા ફાંદ આવે એટલે કે હવે પૈસા વાળું થઈ ગયું છે. અને હું બેઝિકલી રાજસ્થાનનો છું. અમારે ત્યાં કમ્યુનિટીનું નામ નહીં લઉં, મારા ગામની જ વાત કરું છું.
કે એ લોકોને ત્યાં છોકરી લગ્ન થઈને આવે એટલે આમ હોય લાકડી જેવી આમ, અને 6 મહિનામાં એ જો ફુગ્ગો ના થાય તો એવું કહેવામાં આવે કે સાસુ સુખી નથી રાખતી. એટલે પેલી બેન રોજ એને લાડવા ખવડાવે કે તારા ફિગરની તો મારે પથારી ફેરવી છે. અને જો ભૂલે છોકરી પ્રેગ્નેન્ટ થઈ ગઈ, છોકરું થઈ ગયું, પહેલે બાળક થઈ ગયું અને પછી જ જાડી ના થઈ તો આખો ગામ ચડી બેસે કે આ લોકો બેકાર છે. એટલે પેલી બિચારી એની ઇજ્જત રાખવા પૂરતી જ ખવડાવે અને વજન વધારે. સો વેટ ઇઝ અ સાઇન ઓફ ડિઝીઝ, ઓવરવેટ ઇઝ અ સાઇન ઓફ ડિઝીઝ. અંડરવેટ પણ છે, બટ ઓવરવેટ ઇઝ બેડ સાઇન, ઇટ્સ અ સાઇન ઓફ ડિઝીઝ. અને બીજું કે લોકોના બીપી ને શુગર કે અમારો તો કંટ્રોલમાં જ હોય છે. બીપી શુગર કે સાહેબ બધું જ બરાબર છે, પછી આપણે લગાડીએ ટાંકણી ખબર પડે 550 છે. તમે તો સારું કહેતો બરાબર છે કે હા કોઈ તકલીફ નથી તો બરાબર જ હશે ને. બીપી માપીએ તો 230, કે તમે કહેતા ને બીપી બધું બરાબર છે કે ના ના સાહેબ કોઈ તકલીફ છે નહીં એટલે બરાબર જ હોય ને, શું હોય બીજું તો. એટલે આપણે કોઈ પૂછીએ પાછું કે ભાઈ તમે કેટલી વાર ચેક કરાવ્યું, વર્ષ પહેલા તમને બતાવ્યા અને અત્યારની વચ્ચે સાહેબ ગોળી આપી તમે રોજ ખાઈએ છે, જરૂર શું છે હવે આપણે ચેક કરાવવાની. કરાવીએ ફાલતુ કંઈક નીકળે ટેન્શન થાય, બરાબર છે, ટેન્શન થઈ જાય કંઈક નીકળે તો, અને ના નીકળે પાછળ ભેગું થઈને નીકળે ત્યારે શું કરવાનું. સો કઈ વસ્તુ એવી છે કે જેનાથી આ બીમારીઓ ઇન્ક્રીઝ થાય, જેમાં તમે કશું જ ના કરી શકો. ઉંમર દર વર્ષે વધવાની જ છે. એવરી સિંગલ બર્થડે યુ ડિક્રીઝ યોર એજ બાય 1 year, બરાબર. સો મેન મોર દેન 45, વુમેન મોર દેન 55, એટલે પ્રી મેનોપોઝલ વુમેન આર રિલેટિવલી પ્રોટેક્ટેડ. ફિમેલ્સ મેં કીધું એ રીતે ઇન્ડિયન ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું કે એમની અંદરમાં વધારેમાં વધારે ચાન્સીસ હોય છે, અને કોઈને ફેમિલી હિસ્ટ્રી હોય યંગ એમઆઈની, યંગ સ્ટ્રોકની, દે આર એટ હાઈ રિસ્ક. But what are the factors which we can change? One is we can control high cholesterol, બરાબર. બટ એક વસ્તુ આ બી હોય કે સાહેબ આ તો સ્વામિનારાયણ છે, કશું કરતો નથી, તોય આને આટલી નાની ઉંમરે હુમલો કેમ આવ્યો? આ તો રોજ 10 કિલોમીટર ચાલવા જાય છે, આને તો કોઈ ટોટલ ટી ટોડલર છે, આના ભાઈબંધો બધા ચરસીઓ છે, એમને કોઈને કશું જ ના થયું, મારા જ છોકરાને કેમ થયું? આ બહુ જ કોમન ક્વેશ્ચન્સ બધાને આવતું હશે. સો ધ આન્સર ઇઝ વેરી સિમ્પલ કે હું તો એક જ પૂછું કે સાહેબ મને એક વસ્તુ બતાવો કે આપણે એક્સિડન્ટ થાય એ કોનું થાય. આઉટ ઓફ ટોપિક છે, બટ તમે મને આનો આન્સર આપો ને તો જવાબ કોમન આવે. દારૂ પીને ચલાવે, ઝડપી ચલાવે, લેન રેસ્પેક્ટ ના કરે, વાતો કરતાં કરતાં ચલાવે, મસ્તી કરતાં કરતાં ચલાવે, છોકરાઓ હોય નાના બહુ ઝડપી ચલાવતા હોય એ બધા. તો મારો ને એક સવાલ હોય કે મને એક વસ્તુ કહો, દરેક દારૂ પીનારનું એક્સિડન્ટ થાય નહીં, અને દરેક એક્સિડન્ટ પીધેલો દારૂ થાય એ દારૂ પીધેલું હોય એ બી નથી. સો ધીઝ આર રિસ્ક ફેક્ટર્સ. વોટ વી આર ટોકિંગ અબાઉટ ઇઝ કે કઈ કઈ વસ્તુ હોય તો તમારું જોખમ વધી જાય. ઇફ આઈ ડ્રાઈવ ડ્રંક, મારા એક્સિડન્ટના ચાન્સ વધે છે, બટ બાય નો મીન્સ હું પીવું એટલે મારો એક્સિડન્ટ થઈ જાઉં, અહીંયાથી નીકળ્યો ને બહાર રોડ પર જ અથડાયો, એવું તો કોઈ દિવસ નથી થતું. અને હું નથી પીધેલો એટલે મને અમરભટ્ટો મળ્યો કે હું ગમે તેમ ચલાવું, મારું એક્સિડન્ટ નથી થવાનું. સિમ્પલ કે એક પેલું દાહોદ હાલોલના ટોલ નાકા પર બિચારો માણસ ફોન પર પાછળ વાઈક બેઠી હતી વાતો કરતો હતો, ટ્રક વાળો આવીને લઈ ગયો નીચે. તો આવા એક્સિડન્ટ કેવી રીતે અવોઇડ કરાય? તમારા કેસમાં આવું જ કેસ છે. ઇટ ઇઝ જસ્ટ બેડ લક, નથિંગ એલ્સ. સો એટ ટાઈમ્સ. એન્ડ સેકન્ડ થિંગ ઇઝ કે આપણે 20 વર્ષ 30 વર્ષ પહેલાં જઈએ તો કોઈને કંઈ ખબર જ નહોતી કે કોનામાં હાર્ટ એટેક થાય. ઓવર પીરિયડ ઓફ 30-40 યર્સ આટલા રિસ્ક ફેક્ટર્સ આપણને ખબર પડી છે. કદાચ આપણે જીવતા જોઈશું કે બીજા 15 રિસ્ક ફેક્ટર નવા નીકળીને આવશે. અમે ભણતા હતા ત્યારે પછી હોમોસિસ્ટીન આવી ગયું, લાઇપોપ્રોટીન એ આવી ગયા, એવા ઘણા બધા આવે. હવે જેનેટિક એનાલિસિસ થશે એટલે વી વિલ બી વાઇઝર, બટ એઝ ઓફ નાઉ આપણને આટલા ખબર છે. સો હાઈ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી શકીએ, સ્મોકિંગ સિઝેશન હેલ્પ્સ, બ્લડ પ્રેશર કંટ્રોલ ઇઝીલી કરી શકાય, ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય, વજન ઘટાડી શકાય. અને એક આપણી આદત છે કે ચાલવાનું કોઈને જ નથી. અહીંયાથી બહાર નીકળ્યા એટલે લોકોનું બસ ચાલે તો ઘરની અંદર ટોયલેટ જવા માટે બાઇક વાપરે. સંડાસ જવું છે બિસ્તરથી ઉઠીને તો કંઈ એવી વસ્તુ મળી જાય કે મને ઉચકીને લઈ જાય, ત્યાં મૂકી દે, ત્યાંથી ઉચકીને પાછું લઈ આવે.
બટ અનફોર્ચ્યુનેટલી હવે સિમ્પલ આપણામાં જ જોયું આવી બધા કોઈને પૂછતું હા ના નથી કહેવાતો. કેટલા લોકો એવું છે કે બાજુની દુકાનથી દૂધની થેલી લેવા હોય અને પેદલ જઈને લઈ આવે. કિક જ મારાય બાઇકની આપણાથી કે હવે તો કિક નહીં, એક્ટિવા પર બટન દબાવવાનું જઈને લઈ આવવાનું. આપણે 50 ફૂટ ચાલીને નથી જતા અત્યારે. અને વાત કેવી કરીએ કે બાપ દાદા અમારા 1 કિલો ઘી ઊભા પી જતા હતા, પણ પેલો ખેતરમાં કેટલી મહેનત કરતો હતો, ગધા મજૂરી કરતો હતો, એ ભૂલી જવાય બધા. બરાબર. આઈ ડોન્ટ નો કેટલા લોકો તમારામાંથી ગામડાના છે. આઈ એમ ફ્રોમ અ ટિપિકલ રૂરલ એરિયા. ઓકે, એન્ડ આઈ હેવ સીન પીપલ વર્કિંગ હાર્ડ. એટલે ઘણા બધા લોકો પ્રોપર ગામડાથી હશે, એ લોકોને હજી બી ઘણા બધા લોકો કરતા છે. હવે ટ્રેક્ટર ને પેલી ઘર ઘંટી આવતી હતી, હવે કોઈને કહે કે મારા ઘરમાં ઘંટીથી આ તો હજી પેલું કરવાનું છે, તો ઘરમાં છોકરી ના આપે કોઈ એને. સો આઈ થિંક ગુડ બેડ કોલેસ્ટ્રોલ આપણને બધાને ખબર છે. એલડીએલ કોલેસ્ટ્રોલ ઇઝ બેડ અને એચડીએલ કહેવાય ગુડ, બટ ધેર ઇઝ નો વે બાય વિચ યુ કેન ઇન્ક્રીઝ એચડીએલ કોલેસ્ટ્રોલ. એલડીએલ આપણે ઘટાડી શકાય. સો ઓબેસિટી, આ આપણે વાત કરી વજનવાળી. તો ઇફ યુ આર ઓબેસ, 2 થી 6 ગણું વધારે રિસ્ક પર છે હાર્ટ ડિઝીઝના. અને વેસ્ટ ટુ હિપ રેશિયો ઇફ ઇટ ઇઝ મોર, ઇટ ઇઝ અ સાઇન ઓફ કાર્ડિયક રિસ્ક. ડાયાબિટીસ આપણે વાત કરી, ઇન્ક્રીઝેસ રિસ્ક ઓફ હાર્ટ એટેક બાય 2 to 3 ટાઈમ્સ. અને ડાયાબિટીસના 80% દર્દીઓમાં મોતનું કારણ હાર્ટ ડિઝીઝ હોય છે. સો આ આપણી ઇન્ડિયન ક્રિએટિવ સ્ટ્રેટેજી કરવા ચોથ. હવે આપણને વર્ષનું લાઈફ ઇન્સ્યોરન્સ મળી ગયું છે. બરાબર. ડઝન્ટ વર્ક એકચ્યુઅલી. બરાબર ને. પછી એક એવું હોય કે અમે ટેસ્ટ કરાયું જ નથી કોઈ દિવસ. સાહેબ ટેસ્ટ કરાવીએ તો બીમારી ખબર પડે, ચિંતા થઈ જાય. અને કરાયું હતું બહુ ટાઈમ પહેલા, ત્યારે તમારા જેવા એક સાહેબે કીધું કે કોલેસ્ટ્રોલ વધારે છે, પણ પછી મેં બીજી વાર કરાયું જ નથી. એમને ગોળીઓ આપેલી 15 દિવસની ખાધી, પછી બંધ કરીને ફરી કોઈ દિવસ ટેસ્ટ કરાયું નથી. આ બધાને સમાન, ધીઝ આર કોમન થિંગ્સ. તમારા જેવા લોકોએ 2 કરીને આ બધી સ્લાઇડો બતાવી છે અમારે. એક ઇનોવેટિવ. પછી ડૉક્ટરો પાસે જવાનું જ નહીં. મને તો સખ્ત નફરત છે. ચાલો જઈએ એટલે કંઈ કાઢીને જ બતાવે, જાણે પેદા કરે ને પછી કાઢીને બતાવતું હોય. દવા લેતો જ નથી, દવાથી તકલીફ જ થાય, ફાયદો શું થાય છે? બીપી સારું હતું, સાહેબ તમે દવા તો ચાલુ કરી, બીપી નોર્મલ થઈ ગયું 15 દાડા પછી મેં કીધું હવે દવાની શું જરૂર છે, હવે બધું સારું થઈ ગયું છે. અને માપવાનું તો પાછળથી કોઈ દિવસ હોય જ નહીં આપણે. બરાબર. અને પછી બીજું આવે મિરેકલ મેન, પેલા જાદુની દવા અને જાદુ કરવા વાળા. અત્યારે તો પેલું હોય, દુનિયાભરના લૂંટારાઓ ઓનલાઈન ને ઓફલાઈન ભેગા થઈ ગયા છે. નવી દવાઓ, નવા ટોટકા, નવા ટ્રીટમેન્ટ. બરાબર. અને હવે ગૂગલના જમાનામાં ડૉક્ટરની શું જરૂર છે? મેં ગૂગલ કર્યું, સિમ્ટમ્સ નાખ્યા અને મારી બધી ડેટા ફીડ કરીને મને બધી ડાયગ્નોસિસ આવી ગઈ. આપણે હેડેકની શોધવા જઈએ તો પહેલું ઉપર આવે બ્રેન ટ્યુમર. પેલો ભાઈ MRI કરાવીને આવે તમને બતાવવા, પછી ખબર પડે સાલો આંખના નંબર હતા. તો એને ડૉક્ટરની ફીસના 500 નડે, MRIના 5,500 ના નડતા હોય. તો ધીસ ઇઝ આવર ઇન્ડિયન મેન્ટાલિટી. યુ કાન્ટ ચેન્જ ઇટ. ઘણા બધા આવતા હશે તમારી પાસે, મારી પાસે તો બહુ આવે છે કે ડૉક્ટરોને ફીસ શાના માટે આપી? હવે ગૂગલના જમાનામાં બધું જ મળતું હોય તો શું કરવા? હેડેક ઉપર સૌથી ઉપર આવે તમારું રેઝડ ICT, બ્રેન ટ્યુમર, ટેસ્ટ ટુ બી ડન, MRI બ્રેન, CT બ્રેન, બેવું કરાવીને આવે વધારે ડાયો હોય તો. અને છઠ્ઠો છે કે ટેસ્ટ નોર્મલ છે. સાહેબ દુખતું હતું, ચાલુ ને મને દુખી જાય, પછી મેં ગયો સાહેબ પાસે, ECG કરાવ્યો. સાહેબે કોઈ બીજા ડૉક્ટરને ફોન કર્યો, સાહેબે કીધું ECG નોર્મલ છે. પછી આપણે એકદમ કોઈ તકલીફ જ નહીં, નોર્મલ ECG તો બીજા કોઈને શું કરવા બતાવો? પેલા એ કીધું કે તું જઈને ભાઈ કોઈને બતાવી દે કાર્ડિયોલોજિસ્ટને, પણ કે નોર્મલ ECG તો શું કરવા બતાવવાનું? ફૂટ્યા નસીબ ECG નોર્મલ હતું, પછી ઇકો કરવા ગયો, એ નોર્મલ નીકળી ગયો. એ તો પછી સ્ટેમ્પ લાગી ગયો, હવે હાર્ટની ડિઝીઝ છે જ નહીં. સાહેબ કોઈ તકલીફ તો નથી ને? હવે આપણે કહીએ કે ભાઈ તને ચાલવામાં દુખે છે, રિપોર્ટ કરી છે, તને સોડાઈને આ રિપોર્ટ તો નોર્મલ જ આવવાની ને, તો પછી કર્યો શું કરવા? 1800 રૂપિયાનું મારે ચાંદો શું કરવા ચડાવ્યું?
તો ભાઈ આ ચાદલો ચડાવ્યા વગર ટીએમટી પર ચલાવાય નહીં તારાથી, એટલે ચડાવ્યો. અને ઇવન આઈ હેવ સીન અ પેશન્ટ, હું મારી રેસિડેન્સીમાં હતો ત્યારે, કે ટીએમટી કર્યું, એને વાત કરી કે તમારું ટીએમટી નોર્મલ છે, તમે બેસો બહાર, હું રિપોર્ટ ટાઈપ કરીને તમને આપું છું. બિલીવ મી, પેશન્ટ વોક ફોર 10 minutes ઓન ટ્રેડમિલ, વિચ ઇઝ વેરી ગુડ. પેશન્ટ, હું ચેન્નાઈમાં હતો, ત્રિચી એટલે ત્યાંથી લગભગ 250 કિલોમીટર દૂર, ખાલી રેલવે ડ્રાઈવર હતું, રૂટીન ચેકઅપ માટે ટેસ્ટ કરાવવા આવ્યો હતો. કારણ કે રેલવેનું રૂલ છે દર 3 વર્ષે કે 2 વર્ષે એકવાર જે પેસેન્જર સેફટીના લોકો હોય એમની કરાવવાની હોય. એ બહાર બેઠો, હું રિપોર્ટ પકડાવા ગયો કે સર કુંજો વલી કીધા ચેસ્ટ પેન. આપણે એવું વિચારે કે યાર આ બધું તો નોર્મલ છે, પણ છતાંય કોઈ દિવસે સરસ્વતી મગ બેઠેલી હતી મગજમાં, મેં બધું એક કામ કરી ઇસીજી કરી લે. એટલે આમ ઇસીજી કર્યું, ઇટ વોઝ એસટી એલિવેશન એન્ટિરિયર વોલ એમાઇડ. અને બેરલી 5 મિનિટ પહેલા મેં એને કીધું કે તારું ટેસ્ટ નોર્મલ છે, ઘરે જતું રહે. સો ઇવન અ ટ્રેડમિલ નેગેટિવ ડઝ નોટ રૂલ આઉટ CAD. ઇટ ઇઝ જસ્ટ એન ઇન્ડિકેટર. દે આર ઓલ ફિઝિયોલોજીકલ ટેસ્ટ. બીજું એક પેશન્ટ જેની એન્જિયો નોર્મલ મેં મારા હાથે કરેલી નવસારીમાં, પેશન્ટ ફોર્મ ભરાવા આવ્યો હતું ઇન્સ્યોરન્સનું, અને ફોર્મ ભરાઈને નીચે નીકળ્યો ને હોસ્પિટલના ડોર પર કોલેપ્સ થયો અને એક્સપાયર થયો. એન્ડ વી ડોક્યુમેન્ટેડ એન એન્ટિરિયર વોલ એમઆઈ ઇન ધીસ કેસ. Normal coronaries just 7 days back. So even a normal coronaries or a normal treadmill does not essentially rule out. Yes, 99.99% coronary is normal hoy, so you don't get an MI, but still there is a small fraction where you can get. So ECG accuracy 70% હોય છે. Echo gives you idea of structure and function of heart. બરાબર. અને એબનોર્મલ ત્યારે જ હોય જ્યારે ચાલતું હુલો હોય કે આવી ચૂક્યો હોય. બિફોર દેટ, પૂર આવતા પહેલા પાળ બાંધવા માટે ધીઝ આર નોટ ધ ટેસ્ટ. સ્ટ્રેસ ટેસ્ટ 75 to 80% કેસમાં તમને પોઝિટિવ વેલ્યુઝ આપતો હોય છે. એન્જિયોગ્રાફી યુઝ્યુઅલી શોઝ ઓબ્સ્ટ્રક્શન, બટ અટેક્સ આર કોઝડ બાય વલ્નરેબલ પ્લાક વિચ કેનોટ બી પિક્ડ બાય એન્જિયોગ્રાફી. દેટ ઇઝ વાય એ એક સ્મોલ ફ્રેક્શન મેં તમને બતાવ્યું. હવે દવા પર વાત કરીએ તો લોકોને એવું છે કે દવાઓ એટલે એડિક્ટિવ હોય. સાહેબ ગોળી ખાવું આદત પડી જશે. બધું આ કંઈ ભાઈ પેલું અફીણ થોડી છે કે આદત પડી જાય. તારા માટે જરૂરી છે એટલે ખાવું પડશે. દેર ઇઝ નો વે. ગોળીની આદત પડી જશે, બીપીની દવાની આદત પડી જશે. આદત થોડી પડે, તમને ખાવી પડે. ઇટ ઇઝ નોટ હેબિટ. પણ શબ્દ આ જ આવે કે સાહેબ બીપીની ગોળી ચાલુ કરીએ પણ આદત પડી જશે ને પછી. દવા કિડની માટે ખરાબ હોય. એવું કહેવાય ને કે આ દર્શક કેસ બતાવું છું તમને કે લોકો બહાર સમોસાની લારી પર કાળા તેલના તળાતા સમોસા ખાઈને ડિસ્કસ ગોળીઓની માટે કરતા હોય છે કે સાહેબ ગોળીઓથી છે ને ફલાણાનું આ બગડી ગયું, એસિડિટી થઈ ગઈ, એટલે તું આ ગોબર ખાય છે એનાથી શું થશે? આર યુ સ્પીકિંગ અબાઉટ વોટ યુ આર ડુઈંગ રાઈટ નાઉ? કરેક્ટ. સો ઇટ્સ અ હેબિટ. વી સી વન સાઇડ ઓફ કોઈન. કે એક સવાલ હવે આના કોઈ સાઈડ ઇફેક્ટ તો નથી. કોઈ તમને આજ સુધી કોઈ પેશન્ટે એવું પૂછ્યું છે કે આ દવાનું ઇફેક્ટ શું થશે, મને ફાયદો શું થશે? એક સવાલ બધા જ પૂછે, આ દવાથી સાઈડ ઇફેક્ટ શું થશે? એટલે હું ઓલવેઝ આઈ ટેલ ધેમ કે દેર ઇઝ અ ડિઝીઝ જેની રિસ્ક છે, દેર ઇઝ અ મેડિસિન જેની રિસ્ક છે. હું જે આપું છું એ માનીને આપું છું કે આ બીમારીનું રિસ્ક આ દવાની રિસ્ક કરતાં મલ્ટિપલ ટાઈમ્સ હાયર છે અને દવાનું બેનિફિટ આ રિસ્ક કરતાં મલ્ટિપલ ટાઈમ્સ લો છે. દેટ ઇઝ વાય આઈ ઓફરિંગ યુ ડ્રગ્સ. બટ ઇફ યુ આસ્ક મી, તો ભોપાલમાં લોકો શ્વાસ લેવાથી મરી ગયા હતા ગેસ ટ્રેજડીના ટાઈમ પર. તો શુડ વી સ્ટોપ બ્રીધિંગ? બરાબર. એક્સિડન્ટ થાય એટલે ગાડીમાં ચડવાનું બંધ કરી દઈએ. આઈ મીન ધીસ ઇઝ યુઝલેસ. કે ગાડી ચલાવવાનું બંધ કર્યું, તમે આવ્યા ગાડી લઈને આવ્યા તો તમે એવું વિચાર્યું કે આ. અને બીજું આવે કે ગારંટી શું છે? ગારંટી, દેર ઇઝ નો ગારંટી એની વે. યુ ગીવ યોર બેસ્ટ, દેટ ઇઝ વોટ યુ કેન ડુ. અને બીજું હોય મેડિસિન્સ આર મિથ. દવાઓ તો પેલા બધા અમુક, શું નામ છે એનું, પેલું કાર્ડિયોલોજીસ્ટ છે, લોકો આપણા ડોક્ટરોએ અમુક ટાઈમ એવી બધી કરતા હોય છે. બાકી બાબા રામદેવ ને બધા તો છે જ આપણી સેવા કરવા માટે. અને મેડિસિન કેન બી સ્ટોપ્ડ આફ્ટર ધ કોર્સ ઇઝ ઓવર. કે દવા એકવાર તમે મહિનાની લખી આપી, એના પછી હવે કોર્સ પૂરું, ખેલ ખતમ, પૈસા હજમ, દવાનું કોર્સ પૂરું થઈ ગયો. એટલે એટલા માટે જ મેં કીધું કે આ વસ્તુ, બિકોઝ તમારી પાસે મેક્સિમમ એ લોકો આવતા હોય છે, સો એવરી સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ યુ હેવ ટુ ઇન્સિસ્ટ
કે આ દવાઓ બંધ ના થાય, આ દવાઓ લાઈફ ટાઈમ લેવી પડે. So the fact is medicines are safe, they are needed for long term, prevention માટે બી અને ટ્રીટમેન્ટ માટે બી. They reduce risk અને benefits are more than the risk. અને મલ્ટિપલ મેડિસિન્સની જરૂર પડશે, બહુ બધી દવાઓની જરૂર પડી શકે છે, મોર દેન 3, 4, 5 ટેબ્લેટ્સ. પછી એ કહો કે ઇટ્સ માય લાઈફ, મારી જિંદગી છે, હું જે કરું તે કહું, તમે લોકો કહેવાવાળા કોણ? મારે કોઈની સાંભળવું નથી, ખાઓ પીઓ જલસા કરો, કાલ માટે શું ચિંતા કરવાની, ચીલ પીલ લો. અત્યારે તો આપણે જલસા કરવાના છે, જશે ત્યારે થશે ત્યારે વિચારીશું. પછી આવા લોકો દરેક વાર હોય, આ એટલીસ્ટ મને ભટકાય છે કે જેમના એવા લોકો છે કે જે હેલ્થ ફ્રીક હતા, રોજ 15 કિલોમીટર ચાલતા હતા, એ લોકો મરી ગયા. અને એવા લોકો કે જે લોકો ચીમનીની જેમ પેલો કે ચિલ્લમ રોજ ચિલ્લમ હું એમની તો મોડાથી ઉતરતી જ નહોતી, એવા લોકોના દાખલા આવે કે મારા દાદા છે એ ચિલ્લમ નીચે નહોતા મૂકતા, મારા ઘરમાં ચિલ્લમ ઠંડી નથી થતી. આ ટિપિકલ એક્ઝામ્પલ, ચિલ્લમ કે હોકો ઠંડો નહોતો થતો મારા દાદાની ટાઈમે, અને ડોહા 95 વર્ષના રહ્યા. અને એની સામે મારો કઝિન બિચારો છોકરો એકદમ કશું જ નહોતું કરતું, એ જતું રહ્યો. કે સાહેબ આ તો ફાલતુની વાર્તાઓ છે કે તમે કહો છો એ કે આ વસ્તુથી આવું થાય. અને શેર કભી ઘાસફૂસ નહીં ખાતે. એટલે આ ટિપિકલ નોનવેજ ખાવાવાળાનું એ હોય છે કે ભાઈ નોનવેજ માટે આપણે કહીએ કે નોનવેજ કે સાહેબ તો પછી ઘાસફૂસ ખાવાનું જિંદગીભર અમારે, શેર થોડી ખાય ઘાસફૂસ, બરાબર. અને આ ટિપિકલ યંગ જનરેશન માટે આઈ એમ ટુ એમ્બિશિયસ, મારી પાસે ટાઈમ જ નથી સાહેબ. 24 કલાક દિવસમાં હોય, 20 કલાક તો કામ કરવાનું હોય, તો ચાલવાનું ક્યારે, ખાવાની કચરી ક્યારે પાડવી, ડૉક્ટરોને ક્યારે બતાવવું, મળવાનું ક્યારે, સોશિયલાઇઝ ક્યારે કરવાનું. પેલા લોકોનો હોય ને કે 25મીએ ગાડી, 28મીએ લાડી, 30મીએ 30 વર્ષે બંગલો, 35 વર્ષે રિટાયરમેન્ટ, પછી આપણે કરીશું. પણ આ ત્રણમાંથી 35 સુધી પહોંચતા નથી, પહેલાં જ રવાના થઈ જાય છે કડકડા. સો ઓવર એમ્બિશિયસ લોકોને પણ આપણે કહેવું પડશે કે ભાઈ જિંદગી એક સ્પીડ ઉપરવાળાએ આપણને બનાવીને આપી છે, લેટ્સ સ્ટીક ટુ દેટ. યુ કેનોટ ડ્રાઈવ વેરી ફાસ્ટ, યુ વિલ લેન્ડ ઇન ટ્રબલ સમડે. પછી એક હોય કે સ્ટેટ તો ફેલ જ થાય છે, બરાબર. અને દરેક માણસનું એક રિલેટિવ એવું જરૂર હોય કે જેના કેસમાં સ્ટેન્ટ ફેલ થયેલું હોય. એક સવાલ દરેક વાર આવે કે મારા ફલાણા કાકા પેલા સસરા છે ને એમને સ્ટેન્ટ નાખેલું સાહેબ, 12 મહિને બીજી વાર આવી ગયું, પછી કાં તો એ બાયપાસ લાગ્યું, કાં અમુક લોકો વધારે પેલા હોય કે એનું તો એ સેમ દિવસે જ સ્ટેન્ટ નાખ્યું જ પતી ગયેલા એમાં તો, કરેક્ટ. પછી એક હોય કે બાયપાસ તો બહુ જોખમી છે. Bypass is one of the safest surgeries. The risk is only 2 to 3%. Correct? એક આવે કે બાયપાસ ને સ્ટેન્ટ પછી કામ કેવી રીતે કરાશે, ભારે કામ કરાશે. મેં કીધું યાર ખાધા પીધા વગર કોઈ માણસ કામ કરી શકતો હોય તો એને તું જમાડવાનું આપે તો એ કેમ ના એના પછી વધારે કામ કરી શકે, ઓછું કેમ કરે? સો યોર હાર્ટ ઇઝ હંગ્રી, ઇફ ઇટ કેન સ્ટીલ વર્ક તો એને તું ઓક્સિજનની સપ્લાય વધારશે તો કેમ ના કરી શકે આ કામ વધારે. અને એક આ બધાના એક રિશ્તેદાર એવું હોય કે જેને 5 બ્લોક હતી અને બાયપાસની સલાહ આપેલી પણ એણે નહોતું કરાવવાને હજી જીવતો છે, કે ગામમાં હોય કોઈ રિશ્તેદાર હોય. આવા દરેક માણસે સાંભળ્યા છે સ્ટોરીઓ. પણ એવા સવાલ આવે એટલે આપણે જવાબ શું આપવાનો હોય કે આવા તમારા દાદા જેવા કે વિસ્તાર જેવા 100 લોકોએ 15 વર્ષ પહેલા ચાલુ થયા, હવે 5 જ બાકી રહ્યા છે જેની અવાજ સંભળાય છે, બાકી 95 ક્યાં છે? રેસ્ટ ઓફ ધેમ આર નોટ ધેર, દે હેવ નોટ સર્વાઈવ. સો 5 જે બચ્યા છે એ પીપળો વગાડ્યા કરે છે, બાકીનું કોઈ બોલવા આવતું નથી અત્યારે. સો દેટ ઇઝ વાય યુ ડોન્ટ લિસન ટુ અધર પીપલ. અને પછી આપણી વચ્ચે ઘણા બધા એજ્યુકેટેડ ક્વેકરી વાળા હોય છે, ECP, ચિલેશન એટલે પેલું કેલ્શિયમનું ઇન્જેક્શન આપે, એનાથી જે બ્લોક છે ઓગળીને બહાર નીકળી જાય. આ 1.5 લાખનું થેરેપી હોય, એના પછી ઘણા બધા લોકોને સિમ્પટોમેટિક રિલીફ થાય હોય. એ સિમ્પટોમેટિક રિલીફ બીજા કારણેથી હોય છે. એક તો દુનિયાભરની દવાઓ ચાલતી હોય, 15 ગોળીઓ ખાતા હોય, એની પછી જે એન્ટી એન્જાઇનલ બધા મેક્સિમમ પોસિબલ ડોઝ છે સુપ્રા હ્યુમન ડોઝેસમાં. અને બીજું કે 1.5 લાખ ખર્ચું છે એટલે કંઈક તો ફાયદો થશે, પ્લેસિબો ઇફેક્ટ. થોડા દિવસ રહે
પછી એકવાર અમુક ટાઈમ મારી પાસે આવે કે સાહેબ આપણે એન્જિયોગ્રાફી કરીને જોવું છે કે નળી કેટલી સાફ થઈ છે, અને બીજા દિવસથી ચેસ્ટ પેન પાછું ચાલુ થઈ જાય, કારણ કે હું બતાવું કે પહેલાં હતું એના કરતાં 10% વધી ગયું છે. આ અમે સામે 2 સીડી છે, આ તમારી જૂની ને આ નવી. સો દેન દે રિયલાઇઝ કે 1.5 વર્ષ 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો અને આના પછી કોઈ બેનિફિટ નથી. અને ઘણા બધા એવા લોકો બી છે કે જે CABGને અગેન્સ્ટ છે પણ પોતે કરાવેલી છે. અમદાવાદમાં એક બહુ સિનિયર ડૉક્ટર છે, નામ નથી લેતું, બરાબર, ઘણા બધા લોકો જાય છે ત્યાં. પછી એક 5 કમ્પોનેન્ટ વાળું નેચરલ ડ્રિંક આવે છે, એમાં આદુ ને લીંબુ ને સરકો એવા કંઈ, એટલે આ બધા ટોટકા અમને દર્દીઓએ શીખવાડેલા છે, ત્યાંથી શીખેલા છે. એનાથી નળી એકદમ સાફ થઈ જાય, ચોખ્ખી એકદમ, નાના બાળક જેવી, બરાબર. એટલે જેને ના ખબર હોય એ બજારમાં મળે છે. અને યોગા એન્ડ મેડિટેશન એનાથી તો નળીઓ એકદમ ચોખ્ખી થઈ જાય, એકદમ રિવર્સ થઈ જાય. તો ભાઈ ત્યારે જ બાબા રામદેવને પેલા બાલકૃષ્ણને એમ્સમાં લેવાની જરૂર પડેલી, તકલીફ પડી ત્યારે બધી યોગા અને મેડિટેશન ક્યાં ગયેલો. સો યોગા ઇઝ અ ગુડ સપ્લિમેન્ટ, ઇટ ઇઝ નોટ અ રિપ્લેસમેન્ટ, ઇટ્સ અ સપ્લિમેન્ટ. અને પેલું કહેવાય 2 ભાઈબંધો ભેગા રહે અને એકબીજાને આમને આમ ખેંચવાનું થાય તો પછી તકલીફ. અને એક પેલી ડિવાઇસનો તો બધાય વિડીયો જોયો છે, મેજિકલ ડિવાઇસ, જે પહેલાં 5 લાખની હતી, પછી 50,000ની થઈ, અને હવે છેલ્લે તો 5,000ની થઈ ગઈ છે, જે હોસ્પિટલમાં અવેલેબલ છે. એક ફોન નંબર પણ આવે છે કે પ્લીઝ કોન્ટેક્ટ ઓન ધીસ નંબર. આઈ ડોન્ટ નો આ નંબર કોનું, કયા અનલકી માણસનું છે. બધાય જોઈએ છે ને, પેલી એક મશીન આવે અંદર, પછી RBC અંદર ખેંચે અને ક્લોટ ખેંચીને બહાર નીકાળી લે. ઘણા બધા પેશન્ટોના મારા પર મેસેજ આવે ત્યારે બતાવે. પહેલાં તો શરૂઆતમાં 1-2 વાર જોયું, પછી મને ખબર શું બતાવવાના છે. હું પેલી મશીન જે વાળી મશીન છે કે હા, મેં કીધું સારી મશીન છે પણ હજી સુધી મેં જોઈ નથી, બરાબર ને. અને મેં કીધું આવી કોઈ મશીન કાઢે ને તો એનું નોબેલ પ્રાઇઝમાં નામ પાક્કું આવી જશે. એટલે આપણે વેઇટ કરીએ, નોબેલ પ્રાઇઝ ડિક્લેર થવાના બાકી છે આ વર્ષના. કમસે કમ એનું નામ લિસ્ટમાં તો આવશે જ. ધીસ ઇઝ અ બિલિયન ડોલર નહીં, આઈ થિંક $50 બિલિયન ઇન્ડસ્ટ્રી. તમે સ્ટેન્ટવાળાને ઘરે બેસાડી દો છો તો આટલો મોટો ઇનોવેશન ને નોબેલ પ્રાઇઝનું કમસે કમ નોમિનેશન તો મળશે ને યાર. નોબેલ ના મળે તો પણ હજી સુધી એ 5 વર્ષથી નોબેલ પ્રાઇઝના નોમિનેશનમાં આવી નથી નામ, અને ના મશીન માર્કેટમાં કશે મળી છે. અને પછી બાકી તો દરરોજ વોટ્સએપ યુનિવર્સિટીનું નોલેજ આયા જ કરે છે, દરરોજ એવર એક્સપાન્ડિંગ, નવી ટેકનોલોજી, નવા પદ્ધતિઓ, નવું ઇનોવેશન એવરી ડે, કરેક્ટ. સો વોટ વી હેવ ઇઝ મેની મિથ્સ, જે ઘણા બધા, અને ઇટ ઇઝ એઝ અ ડૉક્ટર આપણી જવાબદારી છે કે આપણે એ લોકોને જે ભ્રમ છે, ભ્રાંતિઓ છે, એનું આપણે ગ્રાઉન્ડ લેવલથી આપણે એને નેગેટ કરીએ કે આ ખરેખર સાચું નથી, ખોટી વસ્તુ છે, આ વસ્તુ બરાબર નથી, તમે ખોટું વિચાર કરો છો. તો અમારા સુધી આવતા તો એ આખું ઝાડ બનીને આવે, તમારા લેવલ પર, સીડ લેવલ પર પતી જાય કે ભાઈ ચાલ આ ખોટી વસ્તુ છે. અને ઇફ આઈ સે સમથિંગ, મારી પાસે પેશન્ટ પહેલી વાર આવ્યો છે, મારા પર એટલું ફેથ ના હોય, તમે લોકો એમના રોજ પેલું કહેવાય ને કે મારા તો ઘરના ડૉક્ટર છે, તો ઘરનો ડૉક્ટર જે વસ્તુ કહેશે એના પર એને વધારે વિશ્વાસ આવશે. સો આઈ ટુક ધીસ ટોપિક ટુ યુ બીકોઝ કે આ વસ્તુ અમારા સુધી જેટલી ઓછી આવે એટલું અમારું ભલું થાય. સેકન્ડ, રાઇટ સાયન્ટિફિક એટીટ્યુડ, રેશનલ એપ્રોચ અને અવેરનેસ, બરાબર, દે આર મેજર સ્ટેપ ટુ રિડ્યુસ ધ બર્ડન ઓફ ડિઝીઝ. એટલે આપણે લોકોને એ લેવલ પર ટ્રેન કરીએ, એ લેવલ પર એમને સમજાવીએ કે આ વસ્તુ આવી છે, આવી રીતે નથી, તો એનાથી ઘણું બધું ફરક રહે. સ્ટે અવે ફ્રોમ ફોલ્સ પ્રોમિસિંગ મિરેકલ થેરાપીઝ, જે બધી પેલું કહેવાય ને ચમક બતાવવાવાળી ઘણી બધી થેરાપીઝ હોય, એનાથી લોકોને દૂર રાખીએ. અને ઓલવેઝ આસ્ક. આ કેસમાં આપણે ડૉક્ટર છે એટલે આપણને પૂછવાનું પ્રમોટ કરીએ. નોર્મલી આવું હોય કે યાર આટલા સવાલના જવાબ પૂછે છે, માથું ચાટે છે પેશન્ટ આપણું, બટ ઇટ શુડ બી અધર વે રાઉન્ડ. વી શુડ બી ટેલિંગ ઇન ધીસ થિંગ્સ. ડોન્ટ પ્રિઝ્યુમ, ડુ ઇટ યોરસેલ્ફ. થેન્ક યુ. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બ્લીડિંગ, જે આપણે ડે ટુ ડે પ્રેક્ટિસમાં ઘણા પેશન્ટ ઇમરજન્સીમાં જોવા મળે. So we start with the GI bleeding. So જ્યારે પણ પેશન્ટ આવે આપણી પાસે, it comes with either acute upper GI bleed or the lower GI bleed. So જ્યારે પણ પેશન્ટ આવે આપણી પાસે, it comes with either acute upper GI bleed or the lower GI bleed. So, જ્યારે પણ પેશન્ટ આવે આપણી પાસે, it comes with either acute upper GI bleed or the lower GI bleed. So, જ્યારે પણ પેશન્ટ આવે આપણી પાસે, it comes with either acute upper GI bleed or the lower GI bleed. So, જ્યારે પણ પેશન્ટ આવે આપણી પાસે, it comes with either acute upper GI bleed or the lower GI bleed. So, જ્યારે પણ પેશન્ટ આવે આપણી પાસે, it comes with either acute upper GI bleed or the lower GI bleed. So, જ્યારે પણ પેશન્ટ આવે આપણી પાસે, it comes with either acute upper GI bleed or the lower GI bleed. So, જ્યારે પણ પેશન્ટ આવે આપણી પાસે, it comes with either acute upper GI bleed or the lower GI bleed. So, જ્યારે પણ પેશન્ટ આવે આપણી પાસે, it comes with either acute upper GI bleed or the lower GI bleed. So, જ્યારે પણ પેશન્ટ આવે આપણી પાસે, it comes with either acute upper GI bleed or the lower GI bleed. So, જ્યારે પણ પેશન્ટ આવે આપણી પાસે, it comes with either acute upper GI bleed or the lower GI bleed. So, જ્યારે પણ પેશન્ટ આવે આપણી પાસે, it comes with either acute upper GI bleed
ક્વેશ્ચન એ આવે કે વોટ આર ધ સિમ્ટમ. પેશન્ટ આપણી પાસે આવશે આઈધર હિમેટેમસ એટલે કે ભાઈ ઉલટીમાં લોહી જાય છે, તે બ્રાઉન કલરની કે લાલ કલરની ઉલટી થાય છે, ઓર કેન બી મરીના કે ભાઈ સટાસ કાળા કલરનું થાય છે, બેટિંગ બ્લેક કલરનું થાય છે, અને કોઈ કે બ્રાઉન મરૂન કલરનું પણ સ્ટૂલ હતું, દેટ ઇઝ હિમેટોચેરિયા. અને કોઈ પેશન્ટમાં કોઈ બ્લીડિંગની હિસ્ટ્રી નહીં પણ જસ્ટ એનું હિમોગ્લોબિન ફોલ થયા કરે છે. ઘણા પેશન્ટ કહે ના સર મને તો સંડાસમાં લોહી જતું નથી પણ હિમોગ્લોબિન ઘટે છે. તો દેટ કેન બી ઓકલ્ટ GI blood loss કે જ્યારે બ્લડની ક્વોન્ટિટી ઇન સ્ટૂલ ઇઝ વેરી લેસ તો ઇટ ઇઝ નોટ ડિટેક્ટેડ બાય નેકેડ આઈ. પણ જ્યારે તમે ટેસ્ટ કરો તો ઓકલ્ટ બ્લડ પોઝિટિવ આવે. તો જ્યારે પણ આવું પેશન્ટ આપણી પાસે આવે વી હેવ મેનલી 5 things to do. First, to assess the and stabilize the patient and achieve hemodynamic stability. Second, બીજું કે source of the bleeding. Bleeding ક્યાંથી થાય છે અને કેમ થાય છે. Third is to stop the bleeding અને ટ્રીટમેન્ટ કરવી અને finally to prevent the recurrence. તો જ્યારે પણ પેશન્ટ આવે ફર્સ્ટ થિંગ ઇઝ રિસસિટેશન અને એમાં મેઇનલી કોઈ પણ પેશન્ટ આવે પેશન્ટને બે IV લાઇન સિક્યોર કરવી જોઈએ અને IV ફ્લુઇડ સ્ટાર્ટ કરવું જોઈએ. પેશન્ટ ઘણા પૂછે કે કયું IV ફ્લુઇડ નોર્મલ સલાઈન આપો, રિંગલ લેક્ટેસ આપો, ડઝન્ટ મેક ડિફરન્સ. જે પણ ફ્લુઇડ અવેલેબલ છે ઇટ શુડ બી ગિવન ટુ અચીવ ધ હિમોડાયનેમિક સ્ટેબિલિટી. બીજો ક્વેશ્ચન આવશે કે પેશન્ટને બ્લડ ચડાવવું કે નહીં. ઘણા પેશન્ટ આવે છે કે બ્લડ ચડાવ્યું ફ્લુઇડ ઓવર થયો અને એમાં કાર્ડિયાક અરેસ્ટમાં જતા રહ્યા. તો જ્યારે પણ આવું પેશન્ટ બ્લીડિંગનું આવે અને જો હિમોગ્લોબિન એનું 10% ઓછું હોય તો જ બ્લડ ચડાવવું. અને જ્યારે સિરોસિસનું પેશન્ટ આવે કે જેમાં એનું હિમોગ્લોબિન 8% ઓછું હોય તો જ બ્લડ ચડાવવું. અધરવાઇઝ જરૂર વગર બ્લડ ટ્રાન્સફ્યુઝન અવોઇડ કરવા. ધેટ ઇઝ કોલ્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રાન્સફ્યુઝન સ્ટ્રેટેજી. અને ફોર્થ થિંગ ઇઝ અ કરેક્શન ઓફ કોએગ્યુલોપેથી. ઘણા પેશન્ટ એન્ટીકોએગ્યુલેટ પર હશે કે એન્ટીપ્લેટલેટ પર હશે અને આવા પેશન્ટ જ્યારે બ્લીડિંગ સાથે આવે તો ફર્સ્ટ થિંગ આપણે એનું કરેક્શન કરવું, either using FFP or the stopping the antiplatelet drugs. So patient આપણી પાસે આવે ત્યારે first we should assess કે whether patient is having minor, moderate or a massive bleed. તો minor bleed વાળું patient હશે એ patient usually hypotension કે tachycardia કે postural hypotension જેવા symptoms નહીં હોય. તો we can say that bleeding is minor, is not life threatening. જ્યારે moderate bleeding વાળા પેશન્ટમાં orthostatic hypotension જોવા મળશે અને સિવિયર બ્લીડ જ્યારે હશે ત્યારે પેશન્ટનું હાઇપોટેન્શન ટેકિકાર્ડિયા જેવા સિમ્પટમ્સ પણ આવી શકે. સો નેક્સ્ટ ક્વેશ્ચન આવશે કે બ્લીડિંગ ક્યાંથી થાય છે કે વોટ ઇઝ ધ લોકેશન ઓફ બ્લીડિંગ. આઈધર ઇટ્સ અપર GI tract ઓર ધ લોઅર GI tract. તો અપર GI tract એટલે આપણે સ્ટાર્ટિંગ કરીએ સ્ટાર્ટિંગ ફ્રોમ માઉથ ટુ ધ લિગામેન્ટ ઓફ ટ્રીપ્સ. લિગામેન્ટ ઓફ ટ્રીપ્સ એટલે કે જે આપણું ડિયોડિનમ અને જેજુનમ જોડાય એ પાર્ટ આવે લિગામેન્ટ ઓફ ટ્રીપ્સ. એની ઉપરથી જ્યારે બ્લીડિંગ થાય તો ઇટ ઇઝ કોલ્ડ અપર GI bleed અને એના નીચેના પોર્શનમાંથી જ્યારે થાય એટલે કે જેજુનમ, ઇલિયમ કે કોલોન ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ લોઅર GI bleed. તો આપણે જોઈએ કે ફર્સ્ટ વી સ્ટાર્ટ વિથ એક્યુટ અપર GI bleed. અપર GI bleedના કોઝિસ દેર આર મેની કોઝિસ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપણે ડેઇલી પ્રેક્ટિસમાં જોવા મળે એવા કોઝિસમાં આવશે પેપ્ટિક અલ્સર એટલે કે ગેસ્ટ્રિક કે ડિયોડિનલ અલ્સર. બીજું આવશે ઇસોફેજિયલ વેરાઇસિસ, મેલેરી વેસ્ટ ટીયર અને ઇસોફેજાઇટિસ. અધર રેર કોઝિસમાં મેલિગ્નન્સી, એવી માલફોર્મેશન, હિમોફિલિયા, હેમેજિક એસ્ટ્રોપેથી પણ જોવા મળશે. તો આપણે જસ્ટ ક્વિકલી મોસ્ટ કોમન કોઝિસનું એકવાર જસ્ટ રિવ્યુ કરીશું. સો પેપ્ટિક અલ્સર બધાને ખબર છે આંતરડામાં કે હોજરીમાં ચાંદુ છે. એ ચાંદુ એટલે કે અલ્સર જ્યારે આપણી પાસે આવે અને આપણે જ્યારે એને એન્ડોસ્કોપી કરીએ તો આપણે એમાં અલગ અલગ ટાઈપના અલ્સર જોવા મળશે. સો એમાં મોસ્ટ કોમન ટાઈપ કે જેમાંથી હાઈ રિસ્ક ઓફ બ્લીડિંગ ઇઝ યુ કેન સે A. આને કહેવાય કે એક્ટિવ સ્પોટિક. તમે જોઈ શકશો કે આમાંથી આ જે ફર્સ્ટ એ ઇમેજ છે એમાં તમને દેખાશે કે જેકની જેમ બ્લીડિંગ થાય છે, પિચકારી વાગે છે એ રીતનું બ્લીડિંગ. એ સૌથી સિરિયસ અને ડેન્જરસ ટાઈપ ઓફ અલ્સર ટાઈપ A છે. સેકન્ડ બી ઇમેજમાં તમે જોશો કે એક્ટિવ બ્લીડિંગ છે પણ એ લાઈક ઓઝિંગ છે એટલે કે આને અંદર લોહી જમે છે. થર્ડ કેસમાં તમે જોશો કે એક નાનું નિપલ જેવું ડોટ દેખાય છે, ધેટ ઇઝ ધ વિઝિબલ બ્લીડિંગ વેસલ. જ્યારે ડી ઇમેજમાં તમે જોશો કે બ્લીડિંગ બંધ છે પણ ઉપર ક્લોટ છે. પહેલા 4 વેરાયટી આર વેરી હાઈ રિસ્ક ફોર બ્લીડિંગ. E અને F માં તમે જોશો કે પિગમેન્ટેડ સ્પોટ અને ક્લીન પેજ અલ્સર છે, એમાંથી બ્લીડિંગના ચાન્સીસ ઘણા ઓછા હોય છે. તો વી કેન સે ધીસ ઇઝ લો રિસ્ક ટ્રીટમેન્ટ ફોર ધ GI બ્લીડિંગ. સો જ્યારે પણ આવું પેશન્ટ આવે કે એની ટ્રીટમેન્ટ શું કરવી.
મેડિકલ ટ્રીટમેન્ટ તો આપણે બધાને ખબર છે કે હવે યુઝ્યુઅલી સ્ટાર્ટ વિથ પેન્ટોપ્રાઝોલ, કોઈ એમાં ટ્રેનેક્ઝામિક એસિડ, અને જો વેરાઇસીસ હોય તો આપણે ટર્લીપ્રેસિન કે ઓક્ટ્રોટાઇડ એડ કરીએ છીએ. પણ જ્યારે એન્ડોસ્કોપી થેરાપીની વાત આવે તો એન્ડોથેરાપી આપણે દરેક પેશન્ટ કે જેને એક્ટિવ બ્લીડિંગ હોય, ઉઝી કે એક્ટિવ સ્પર્ટિંગ, દરેક પેશન્ટને એન્ડોસ્કોપિક થેરાપીની જરૂર પડે છે. જ્યારે પેશન્ટ કે જેને એડ્રનલ ક્લોટ હોય એ પેશન્ટમાં એન્ડોસ્કોપિક થેરાપી આપી પણ શકાય અને વેઇટ એન્ડ વોચ પણ કરી શકાય. તે ક્લીન બેઝ અલ્સરવાળા પેશન્ટને વી કેન સિમ્પલી કન્સિડર મેડિકલ થેરાપી, નો નીડ ફોર એન્ડોસ્કોપિક ઇન્ટરવેન્શન. તો જ્યારે આપણી પાસે એન્ડોસ્કોપિક થેરાપીનો ઓપ્શન આવે તો આપણી પાસે કઈ મોડાલિટી અવેલેબલ છે. એમાં એક થર્મલ મોડાલિટી કે જેમાં બાયપોલર, મોનોપોલર પ્રોબ કે એપીસી એટલે કે આયર્ન પ્લાઝ્મા કોએગ્યુલેશન આપણી પાસે મળે. સેકન્ડ કોર્સ મિકેનિકલ જેના કે હિમોક્લિપ્સ અને બેન્ડ લાઇગેશન અવેલેબલ હોય છે, અને ઇન્જેક્શન ઓફ વાઝોકન્સ્ટ્રિક્ટર એન્ડ ગ્લુ લાઇક સબસ્ટન્સ લાઇક એપિનેફ્રિન કે આલ્કોહોલ અને ઇથેનોલામાઇન. આ બધી મોડાલિટી આપણી પાસે અવેલેબલ હોય તો આપણે જીઆઈ ટ્રેક્ટ બ્લીડિંગને, અલ્સર બ્લીડિંગને ઇઝીલી મેનેજ કરીએ. સેકન્ડ કોમન કોઝ આપણી પાસે આવશે ઇસોફેજલ વેરાઇસીસ, જે આપણે દરેક પ્રેક્ટિસમાં જોયું હશે, મોસ્ટલી આલ્કોહોલિક પેશન્ટમાં જેમાં સિરોસિસ હોય. આ તમને દેખાશે કે ગ્રેપ્સ ઓફ અને બંચ ઓફ ગ્રેપ, દ્રાક્ષના ગુચ્છા જેવા જે અપીયરન્સ છે ધેટ ઇઝ ડાયલેટેડ વેરાઇસીસ. અને જ્યારે આ બ્લીડિંગ થઈને પેશન્ટ આપણી પાસે આવે તો ફર્સ્ટ થિંગ ઇઝ ટુ ડુ ઇમરજન્સી એન્ડોસ્કોપી, અને એમાં જો સસ્પેક્ટેડ વેરાઇસીસ હોય તો આપણે એમાં ઓક્ટ્રોટાઇડ કે ટર્લીપ્રેસિન ઇન્ફ્યુઝન સ્ટાર્ટ કરી અને બેન્ડ લાઇગેશન કે સ્ક્લેરોથેરાપી માટે ઇમિડિયેટલી લેવું પડે. અને જો એન્ડોસ્કોપી થેરાપી આપણી ફેલ જાય, અર્લી રીબ્લીડિંગ થાય અને સેકન્ડ એન્ડોસ્કોપી પછી પણ જો બ્લીડિંગ કંટ્રોલમાં ના આવે તો આઈધર સર્જરી કે ટિપ્સ એ આપણે એને કન્સિડરમાં કરવું પડે. ટિપ્સ યુઝ્યુઅલી બહુ મોટા સેન્ટર્સમાં અવેલેબલ હોય છે, બરોડા કે અમદાવાદમાં કે સુરતમાં તો એક નાના ટાઉનમાં અવેલેબલ. ટિપ્સ ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ યુઝ્યુઅલી કરતા હોય છે, જેમાં તમને જોવા મળશે કે જે ઓરેન્જ કલરનો ગ્રાફ છે એ યુઝ્યુઅલી જે ઇન્ફિરિયર વેના કાવા અને પોર્ટલ વેનની વચ્ચે એને અટેચ કરવામાં આવે છે, જેથી પોર્ટલ વેનનું ડાયરેક્ટ ડિકમ્પ્રેશન થઈ પોર્ટલ પ્રેશરમાં રિડક્શન થઈ બ્લીડિંગ કંટ્રોલમાં આવે છે. આ ઇઝ અ સાલ્વેજ થેરાપી. એની લોંગ લાસ્ટિંગ ઇફેક્ટ નથી હોતી, પણ જે પેશન્ટ લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે ફિટ હોય એને ટાઈમ બિંગ બ્લીડિંગ કંટ્રોલ કરવા માટે એ યુઝમાં આવે છે. બીજું એક ઇમ્પોર્ટન્ટ અને બહુ કોમન કોઝ છે મેલેરી વેસ્ટ એર. એ પણ અગેન આલ્કોહોલિક પેશન્ટ નહીં તો પ્રેગ્નન્ટ પેશન્ટ કે જે લોકોની સિવિયર રિકરન્ટ વોમિટિંગ હોય અને જ્યાંથી જોરથી રેચ કરીને વોમિટ કરે ત્યારે જીઆઈ મ્યુકોઝા ટેર થઈ જાય છે લોઅર ઇસોફેગસમાં. તો એને તમે જોઈ શકશો કે મ્યુકોઝા ટેર થઈ તેમાંથી બ્લીડિંગ થાય છે. ધીસ ઇઝ મેલેરી વેસ્ટ એર. અને યુઝ્યુઅલી મોસ્ટ ઓફ ધ પેશન્ટમાં બ્લીડિંગ કંટ્રોલ આવી જાય છે વિધાઉટ એની ઇન્ટરવેન્શન, જસ્ટ મેડિકલ મેનેજમેન્ટ સફિશિયન્ટ હોય છે. પણ જો પેશન્ટમાં બ્લીડિંગ કંટ્રોલ ના આવે તો પછી આપણે આઈધર હિમોક્લિપ કે ઇન્જેક્શન થેરાપી એન્ડોસ્કોપિકલી એપ્લાય કરવી પડે છે. તો ક્વેશ્ચન એ આવશે કે પેશન્ટની એન્ડોસ્કોપી ક્યારે કરવી. પેશન્ટ બ્લીડિંગ લઈને આવ્યું છે આપણી પાસે, તેની એન્ડોસ્કોપી ક્યારે કરવી? તો દરેક પેશન્ટ જે પણ બ્લીડિંગ લઈને આવ્યું હોય એની વિધિન 24 અવર્સ એન્ડોસ્કોપી કરવી ઇઝ મસ્ટ. બટ જ્યારે પેશન્ટ હાઈ રિસ્ક હોય કે જેમાં વેરાઇસીસ બ્લીડિંગના પણ ચાન્સીસ હોય તો વિધિન 12 અવર્સ કરવું ઇઝ કમ્પલસરી. અને જે પેશન્ટનું બ્લીડિંગ એન્ડોસ્કોપીથી પણ કંટ્રોલમાં ના આવે કે જેને 6 થી 8 યુનિટ બ્લડની ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે તો એને વિધાઉટ વેઇટિંગ ફોર ફર્ધર ટ્રીટમેન્ટ ડાયરેક્ટલી સર્જિકલ થેરાપી માટે કન્સિડર કરવું જોઈએ. આના પછી આપણે જસ્ટ લોઅર જીઆઈ બ્લીડને જસ્ટ બ્રીફમાં જોઈ લઈશું. ના કોમન કોઝિસ આપણને ખબર છે ડાયબર્ટિક્લોસિસ, કોલાઇટિસ, હેમરોઇડ્સ, ફિશર્સ, સાર્કોમા કે એનોરેક્ટલ ફિસ્ટુલાસ. સો એમાં પણ અગેન ટ્રીટમેન્ટ સ્ટ્રેટેજી રિમેન્સ ધ સેમ, રિસસિટેશન ફોલોઇંગ બાય આઇડેન્ટિફિકેશન સોર્સ અને કોલોનોસ્કોપી. પણ કોઈ પણ રીતે બેરિયમ સ્ટડી તમે યુઝ ના કરવી જોઈએ, કારણ કે બેરિયમ સ્ટડી એના પછીની જે થેરાપ્યુટિક એપ્લિકેશન છે એને ડિફિકલ્ટ બનાવી દેશે. સો એ કોમન કોઝ યુ કેન સી ડાયબર્ટિક્યુલોસિસ. આ પિક્ચરમાં તમને દેખાશે આ ડાયબર્ટિક્યુલાઇટિસ that is not bleeding, but once it starts stress the vessels you can see it starts active bleeding. આ કેસમાં યુઝ્યુઅલી મોસ્ટ ઓફ ધ આપણે ઇન્ટ્રા આર્ટેરિયલ ઇન્જેક્શન્સ આપીને એને કંટ્રોલ કરી શકાય અને અલ્ટિમેટલી ના કંટ્રોલ આવે તો વી કેન ગો ફોર સર્જરી. અગેન હેમરોઇડ્સ આપણે ડેઇલી પ્રેક્ટિસમાં જોઈ છે. ફર્સ્ટ ઇમેજમાં તમને દેખાય છે હેમરોઇડ્સ. સેમ પેશન્ટ મેક્સ બ્લીડિંગ હેમરોઇડ સેટમાં યુ કેન સી જેટ જેવું બ્લડ ફ્લો છે અને એ જ પેશન્ટને એન્ડોસ્કોપી કરી આપણે હેમરોઇડ બ્લીડિંગ કંટ્રોલમાં લાવ્યું. તો થર્ડ ઇમેજ યુ કેન સી અને આફ્ટર ફોલો અપ ઇમેજ યુ કેન સી દેર ઇઝ કમ્પ્લીટ
constitute like abolition of the hemorrhoids. આ એક બીજો ઇન્ટરેસ્ટિંગ કેસ હતો કે જેમાં પેશન્ટની એક્યુટ બ્લીડિંગ લઈને આવ્યું હતું અને બ્લીડિંગનો કોઈ સોર્સ ના મળ્યો, તેને સીટી એન્જિયોગ્રાફી કરવામાં આવી. સીટી એન્જિયોગ્રાફીમાં તમે રાઈટ અપર ક્વાડ્રન્ટમાં જોઈ શકો કે ડાઈ લીકેજ થાય છે, મીન્સ કે ત્યાંથી એક્ટિવ બ્લીડિંગ થઈ રહ્યું છે અને અલ્ટિમેટલી પેશન્ટને રેડિયોલોજી ગાઈડેડ કોલ્ડ એમ્બોલાઇઝેશન કરી બ્લીડિંગ કંટ્રોલમાં આવ્યું. અનધર કોઝ લાઈક રેડિયેશન પ્રોક્ટાઇટિસ, એ પણ આપણે ઘણા મેલિગ્નન્સી પેશન્ટ મેઇનલી એન્ડોમેટ્રિયલ મેલિગ્નન્સી કે પેલિડ મેલિગ્નન્સી કે જેમાં રેડિયેશન અપાય, રેડિયેશનના લીધે આ ઘણા પેશન્ટને જે એન્જિયોએક્ટેસિયા ડેવલપ થઈ તેમાંથી પણ બ્લીડિંગ થતું હોય છે. આ પેશન્ટમાં આપણે ફોર્માલ્ડિહાઇડ ઇન્જેક્શન કે એપીસી યુઝ કરીને બ્લીડિંગ કંટ્રોલમાં લાવી શકાય છે. તો બસ આ થોડું જસ્ટ બ્રીફમાં જીઆઈપી વિશે થોડું ડિસ્કશન હતું. થેન્ક યુ. It is irrelevant. And I don't have any logical reason to have my personal conclusion. મેં 3 injection લીધા છે પોતે. That is my faith. What people are thinking nowadays. મેં કીધું see there is no science behind that. અમે જ આગળ વાત કરતા હતા કે the reason which is given for young deaths as of now અત્યારે is few people proponent ને opponent ત્યારે પણ હતા. હવે ઓપોનન્ટ્સને આ વસ્તુ કહેવાનું મળ્યું છે કે આના કારણે છે, બટ there is no direct one-to-one link between the deaths because of young MI stroke. Because જ્યારે કોવિડ થયેલું તે ટાઈમે બી અમે ઢગલો સ્ટ્રોક્સ અને મલ્ટી વેસલ મતલબ મલ્ટી લેવલ કોએગ્યુલોપેથીઝ જોઈ છે. સો રિયલી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અને વર્ષ બે વર્ષ 3 વર્ષ પછી હવે કોવિડ વેક્સિનેશનના હવે ઇફેક્ટ જોવા is something which is far-fetched, but still, yeah, there are people who are telling કે આ થયું છે આ કોવિડ વેક્સિનના કારણે. બાય સેમ લોજિક, જો કોવિડ વેક્સિન કરી શકે તો કોવિડ પર સે કેન ઓલ્સો કોઝ ધ સેમ થિંગ. તમે સેમ થિંગ્સ ઓલ્સો. એટલે પર્સનલી તમે મને પૂછો તો મેં 3 ડોઝ લીધા છે. આઈ હેડ ફેથ ઓન ધ વેક્સિન એન્ડ આઈ સ્ટીલ હેવ ફેથ ઓન ધેટ. યંગ જનરેશનમાં જે અત્યારે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન વધ્યું છે એ મે બી અત્યારે દેખાઈ રહ્યું છે, પણ તમને વધારે ખબર હોય કે બિફોર પણ એટલું જ હતું કે મેં સાહેબ આ વસ્તુ મેં ક્લેરિફાઈ કરી કે મારા 25 વર્ષ 23 વર્ષ વર્સિસ 2 વર્ષ તમે કહો. આઈ 27 years in practice, so 25 versus 2 it is same. પોસ્ટ કોવિડ 2 વર્ષમાં જેટલા એમઆઈ જોયા છે, મારું કોઈ અઠવાડિયું નથી જતું અત્યારે જેમાં અમે 30 વર્ષ. આજે બી હવે એમઆઈ પેશન્ટ ઓફ 23 years old થ્રોમ્બોલાઇઝ કર્યું આજે 23 years આલોલ ફેક્ટરીનો વર્કર છે આવ્યો છે આજે અત્યારે જસ્ટ આઈ થિંક 4 વાગે થ્રોમ્બોલાઇઝ કર્યું છે. હી વોઝ નોટ વિલિંગ ફોર પ્રાઇમરી. સો અઠવાડિયું જતું નથી. હવે તો મતલબ પહેલા એવું હતું કે અમે 50s વાળાને યંગ કહેતા હતા, પછી 40s વાળાને યંગ કહેતા હતા, પછી કોવિડ પછી હવે 30s ને 20s વાળાને યંગ કહેતા થઈ ગયા છે. સો નો એજ ઇઝ બાર. ધ યંગેસ્ટ પેશન્ટ આઈ હેવ ટ્રીટેડ which is atherosclerotic CAD was a second year student of engineering, and that was in early part of my post DM career. 8 વર્ષ પહેલા. ત્યારે નહીં 8 વર્ષ પહેલા. But yes, 20s ના હવે અનકોમન નથી સાહેબ. ઇટ ઇઝ સિંગ. કારણોમાં સર અત્યારે એવું છે કે નહીં મેડમ, કારણોમાં એક અમે કીધું ને કે કોવિડ અને પોસ્ટ કોવિડ કહેવાય છે. બીજા કારણમાં આપણી લાઈફસ્ટાઈલ કે હવે આપણે વેસ્ટર્ન વર્લ્ડ બાજુ ગયા છે બધી જ ખરાબ વસ્તુઓમાં, બરાબર, કે અમે ખાવાનું આપણું એવું થઈ ગયું છે. દર બીજો માણસ તો પીતો થઈ ગયો છે અત્યારે. આપણે ગુજરાતમાં છે સપોઝ ટુ બી એ ડ્રાય સ્ટેટ, બટ તમે જુઓ તો દર બીજો માણસ પીતો છે. અને નાના નાના આવડા છોકરાઓ હા જે હાફ પેન્ટ પહેરતા હોય, પેન્ટો પહેરવાની ચાલ ના કરી, એ લોકો તંબાકુ ચાવતા થઈ ગયા. અને લેડીઝ પણ એટલી જ વાયગરથી હવે તંબાકુ ગુટકા ને જેન્ડર ઇક્વાલિટી આપણે બીજી બધી વસ્તુઓમાં ના કરી, આ વસ્તુમાં તો ખાસ કરી થઈ ગઈ છે કે તંબાકુ ખાવામાં જેન્ડર ઇક્વાલિટી હવે પૂરેપૂરી થવા માંડી છે. સો વી હેવ ગોન ઓન ધ રોંગ સાઇડ. આપણે કોઈ બી જગ્યા સારી વસ્તુઓમાં ઇક્વાલિટી ના તો આપણે વેસ્ટર્ન વર્લ્ડ જોડે કરવા ગયા છે, ના તો જેન્ડર ઇક્વાલિટીમાં કરવા ગયા છે. એવરીવેર વી હેવ ગોન ઓન ટુ ધ રોંગ સાઇડ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ અત્યારે એવું છે
કે હવે લોકો એટલા ટાર્ગેટ ઓરિએન્ટેડ થઈ ગયા છે, એટલા ડેસ્પરેટ થઈ ગયા છે વસ્તુઓ માટે. તો સિમ્પલ છે, છોકરાઓ છે હવે પેલું પહેલી ધોરણમાં છે એને તમારે બધું ફોર્સ, તારે રેસમાં ફર્સ્ટ આવવું છે, તારે સ્કૂલમાં ફર્સ્ટ આવવું છે, તારે ક્લાસમાં ટોપ કરવું છે, તારે પહેલી ધોરણની અંદરમાં ચેસ રમાતો હોય તો એમાંય તારે સૌથી વધારે ટોપમાં આવવાનું છે. પેલો છોકરો પહેલા થઈને પેલો બિચારો સમજતો થયો એની પહેલા તો તમે તમારા બધા એમ્બિશન એના ખભે નાખી દીધા. સો અને ધેર ઇઝ ઓનલી વન પર્સન હુ કેન ટોપ ને. આજે હું ને દર્શન એક સેમ ક્લાસમાં છે તો અમારામાંથી એક ટોપ થશે, બીજું સેકન્ડ જ આવશે. તો પીપલ આર નોટ હેપી ઇન ધ સેકન્ડ પોઝિશન. એવરીબડી વોન્ટ્સ ટુ બી ઓન ધ ટોપ. અને બધી જગ્યા એવું હોય ને કે હું ભણવામાં સારો છું તો રમતમાં ના હોઉં ના, પણ મારો બાપુ તો એક્સપેક્ટ કરે કે ક્રિકેટમાં હું પેલું કહેવાય ને કે મેલકમ માર્શલ બનવું ને પછી બેટિંગમાં હું તો સચિન તેંડુલકર જ હોઉં. નાનું નહીં જો ચાલે એમને. ભણવામાં તો પછી ચેસમાં વિશ્વનાથન આનંદ જોઈએ મારામાં. So you expect everything from your child, and right from beginning આ વર્ષે there are 29 suicides in Kota. 29, which is not a small number. એ છોકરાઓ કેટલા પ્રેશરમાં હશે કે એ લોકોએ મરવાનો રસ્તો ચૂઝ કર્યો જિંદગી ઉપર. એટલે જસ્ટ ઇમેજિન હાઉ મચ સ્ટ્રેસ દે વુડ હેવ બીન. તો આપણે છોકરાઓને જાતે મારી રહ્યા છે, અમે નોબડી એલ્સ ટુ બ્લેમ. ખાવા પીવાનું હોય કે રહેન સહેન હોય એમને બધા કમ્ફર્ટ આપી દીધા, પેટનું પાણી હાલતું નથી, ચાલવા ફરવાનું બંધ કરાવી દીધું, સાયકલિંગ અને મોબાઈલ. ખરેખર આ સૌથી મોટું ત્રાસ આવી ગયું. સાયકલ ચલાવીને જતા હતા તો આપણે વેનો વેન કરી દીધી, ગાડી મૂકવા જાય ડ્રાઈવર રાખી લીધું એની માટે. તો રમવાનું પહેલાં તો એવું હતું કે અમે આઈ રિમેમ્બર અમે નાના હતા ત્યારે અમારું રમત શું હોય, ગિલ્લી દંડા હોય, પછી સંતા કુકડી રમીએ, બધે દોડવાનું જ થાય એની અંદર. હવે રમવાનું શું છે તો પ્લે સ્ટેશન, કે ઘરમાં પેલું આમ ખુરશી પરથી હાલતું જ ના હોય. કરેક્ટ. સો નોબડી એલ્સ, આપણે પોતે જવાબદાર છે એની માટે. પછી એ છોકરાઓ આગળ આવીને ક્યાં જશે? એ વાત થઈ ECP. તો ECP ને બધી ઇફ યુ ટોક અબાઉટ સાયન્સ, ACCA છે ગાઈડલાઇન્સ, એ ઇન્ડિકેટેડ છે એવી કન્ડિશનમાં જ્યારે પેશન્ટને બીજું કંઈ થેરેપી ઓફર ના કરી શકાય. કાણું મામો, નોટ બે આંખવાળો મામો. આ તો કાણું નહીં, આંધળા કરતા થોડું વધારે, 0.25 મામો. યસ મેડમ, તમે તો શું પૂછતા? સર, આ તમે કીધું 15-16 યર્સના યંગ એકદમ એટલા જનરેશન ને 25 છે, તો સ્ટ્રેસ should not be the only factor. ના, see there is, આપણે આ વસ્તુ પર પહેલા પણ ડિસ્કસ કર્યું કે you cannot put onus on only one point. We are discussing about the facts which are new. આ બધી વસ્તુઓ તો છે. See, there is a hell of genetic change which are going on. Then there is something which આપણી ડાયટરી પેટર્નના ચેન્જીસ જે આવ્યા છે એ રેસ્પોન્સિબલ છે. સ્ટ્રેસ ઇઝ અનધર વન ફેક્ટર વિચ ઇઝ રેસ્પોન્સિબલ. અને હવે સ્મોકિંગ ને એ બધું કેટલું કોમન થઈ ગયું. ડુ યુ રિમેમ્બર તમારા ટાઈમ ને હમણાંના ટાઈમમાં? સો એવરીથિંગ હેઝ ચેન્જ. હવે ઇનફેક્ટ માય સન ઇઝ ઇન 11. હી વોઝ ધેર. એ લોકોનું બે સ્કૂલનું ઉપર નીચે એક જ હોટલમાં ફેરવેલ હતું. એટલે હી સેડ હું બીજી જગ્યા ગયો, એમનો દરવાજો ખોલ્યો ને તો અંદરથી આખું પેલું કહેવાય ધુવાનું વાદળ જેવું નીકળ્યું. એન્ડ ધોઝ ગાઈઝ વર ઇન 10th સ્ટેન્ડર્ડ ગાઈઝ અંદર. અને હવે પેલું શું આવે ઇલેક્ટ્રોનિક સ્મોકિંગ, ઈ સિગરેટ ને એક બીજું વેપિંગ, એ બધું એટલું કોમન થઈ ગયું છે. અમારે બરોડામાં તમે જુઓ ડ્રગ એડિક્શન કેટલું કોમન છે. ઇટ ઇઝ રેમ્પન્ટ, નોટ કોમન, ઇટ ઇઝ રેમ્પન્ટ. હવે પછી 6ઠા 7મા 8મા ધોરણમાં છોકરાઓ ડ્રગ લેતા ચાલુ થઈ ગયા તો એમની પાસે આપણે શું એક્સપેક્ટ કરીએ? દે વિલ કમ અપ વિથ ધીસ થિંગ્સ ઓનલી. સંસ્કાર રહી ગયા સાહેબ, કશે દૂર પાછળ આપણી પાસે ટાઈમ જ નથી. તમારી પાસે તમારા માટે ટાઈમ નથી, તમારી વાઈફ માટે ટાઈમ નથી, છોકરા તો ત્રીજી જગ્યા આવે. કરેક્ટ. નોબડી હેઝ ટાઈમ. અત્યારે પેલું ડબલ ઇન્કમ, એ સારું કન્સેપ્ટ છે. આઈ લાઈક ધેટ. ડબલ ઇન્કમ, નો કિડ્સ.
એટલીસ્ટ તમે તમારી જાતને નુકસાન કરો, પાછળની જનરેશન તો બગાડીને નથી જતા ને. ના ના, એ સારું છે. I believe it is all that. તમે સાચવી ના શકો તો પેદા કરવાનું હક નથી તમને. સાચી વસ્તુ. હું કહું છું સર, આ છે this is there. લોકોથી બે રીઝન છે. પહેલું એવું છે કે લેડીઝને જીગર ખરાબ નથી કરવા આવે. એ એમનું છે કે એડોપ્ટ કરી લેજો, જ્યારે જરૂર પડે ત્યારે એડોપ્ટ કરવું. કઈ દી અડપ કરો અને બીજું છે કે આપણે કમાઈએ જ્યારે જરૂર પડે છોકરા જરૂર લાગે ત્યારે આગળ ના What is there today? I'm sorry for being very upfront અને એકદમ સીધી વાત, નો બકવાસ વાળી વાત, નો લીપા પોતી વાળો મને નથી આવડતું. So I speak straight what is there here. So થોડુંક કદાચ પેલું હોય વર્ડિંગ્સમાં પ્લસ માઇનસ થાય તો પ્લીઝ એક્સક્યુઝ મી. What can we do, sir? I can't speak પેલું લીપાપોતી કરીને સુગર કોટિંગ ના, આપણે ક્વિનિન હોય તો ક્વિનિનની ફોર્મમાં જ આવે. What can we do in these problems? Sir, I think as a doctor, if you are asking, or as a father, or Both. as a father, leave your kids alone. They are smarter than us. Believe me. એ લોકોને આપણા કરતા વધારે ખબર છે. My son is in 11th. I can vouch for this. They know more than us, correct? And they are smart enough to understand what they should do. So, as far as kids is concerned, just be friend, guide them. કે બેટા તારા માટે આ ઓપ્શન છે, આ ઓપ્શન છે, આ ઓપ્શન છે, આ ઓપ્શન છે. તું જે કે આઈ એમ ધેર વિથ યુ, કરેક્ટ? નેવર બી ધ ફોર્સ. આપણે જેવું હતું કે સ્કૂલમાં હોય તો માસ્તર ઠોકે અને ઘરે આવીને કહીએ કે માસ્તરજીએ માર્યું તો બાપા પહેલા મારે પછી પૂછે કે કેમ માર્યું તમે, કરેક્ટ? I mean, this happened to me. I can tell you for sure. કે ઘરે જઈને કહેતાય બીક લાગે કે આ ગામ સ્કૂલમાં પડીને આવી. કારણ કે પેલું દુખો મટ્યું ના હોય એની પહેલા તો બીજી પડી જાય, પછી આપણને પૂછવામાં આવે કે તું શું કર્યું. It may or may not be your mistake, but that's how we grew up. At least I don't know. ઘણા બધા નાના છોકરાઓ દેખાય છે. I am 46, so I can tell you for sure that's how I grew up, and I am sure આગળની લાઈનના ઘણા બધા મારી એજના જ હશે. So that's how we have grown up, and that was probably not a bad way of growing your kids. અત્યારે કેવું છે, સ્કૂલમાં માસ્ટર કંઈ બોલી દે તો આપણે એઝ અ પેરેન્ટ ફટક કરતા સ્કૂલ પહોંચી જાય કે કીધું તો કેમ કીધું મારા છોકરાને, તારી ઓકાત શું છે, તે કીધું કેમ. તો માસ્તરો છોકરાઓથી બીવે છે. આપણા જમાનામાં માસ્તરોથી અમે બીતા હતા. અને કહેવાય ને અમારી જનરેશન એવી છે કે જેણે બાપાનું સાંભળ્યું છોકરાઓનું સાંભળે છે. We are the unluckiest. કે જેમ બે બાજુથી ઢોલકી વાગી છે એમની. માસ્તરની તો આ તો આપણા બાપાએ સાંભળ્યું, આપણા દાદાએ સાંભળ્યું, એમનું તો કઈ નહીં કહેવાય. એ તો યુનિવર્સલ ફેક્ટર છે. What is the solution for the Sir, age scale, you have to educate your kids. See, it is like we have never talked to, have we ever had the guts to talk to our daughter and tell her about the menses? I don't think you did it. I don't think I did it. Yes, મારી વાઈફે વાત કરી, but I never had the guts. મારી છોકરી અત્યારે she is in 7th 8th standard. So, as a father, yes, I told her in indirect way, but I never had the guts to speak to her in the direct way. Yes, with my son, I am like a friend. I can talk anything with him. So that's what we need to have. So probably my daughter is more comfortable with her mother. My son is more comfortable with me. મારા છોકરાને મેં અર્ધમ એ જ કીધું છે કે જો તું ગમે તે થાય, તું મારો છોકરાથી બીજું કશું થવાનું નથી, અને તું બીજું બાપો લાવવાનું નથી, હું જ છું. So it's a compromise. I supplement you, I accept what you are and you accept what I am. મારામાં 50 મિસ્ટેક છે, તારામાં 50 મિસ્ટેક છે. You accept my 50, I accept your 50, and you try to improve my problems, I try to help you in your problems. That's how it goes.
So I think that is how it should be. I mean, my way of looking at it, somebody can have other way of looking at it. અત્યારે આપણા છોકરાઓને દંડાથી તમે ના હાંકી શકો સાહેબ, સીધી વસ્તુ છે, અને બહુ પ્રેમથી બી એ નહીં માને. So you have to be strict at times. See, for certain things I am very clear. I'll give you an example. My son is very fond of driving. He is 16, and the last thing he will get till he gets 18 and a driving license in hand is driving. અમારો રોજ ઝઘડો થાય છે આની માટે, રોજ લોહી પીવાય છે મારું. બટ એને ખબર છે કે હું બાપાને પૂછવા જાઉં છું, એ ના જ પાડવાનું છે, એ પૂછ્યા વગર માનતો નથી અને હું ના કહ્યા વગર માનતો નથી. તો વી હેવ ધેટ કોમ્પ્રોમાઇઝ કે આ વસ્તુ પર તને ના મળવાની છે, પણ એ એવું કે હું મારા એફર્ટ્સ કરીશ, હું કહું કે હું તને ના પાડીશ. બટ એની સિવાય મેજોરિટી ઓફ અધર થિંગ્સ યુ નો વી ગો વેલ. એક બે વસ્તુ છે, એક એની જીમિંગ છે, એક આ છે. આઈ એમ ગિવિંગ યુ પર્સનલ એક્ઝામ્પલ્સ, આઈ એમ નોટ સાઇટિંગ એનીથિંગ એલ્સ. એક એની જીમિંગ છે, એને જીમ કરવું છે. મેં કીધું 18 વર્ષ પહેલા તને જીમ નથી કરવાનું, 18 વર્ષ પહેલા ડ્રાઇવિંગ નથી કરવાનું. એટલે પછી એનું તમે દરેક વસ્તુમાં ના જ પાડો છો. મેં કહ્યું તારી 98 ના હા પાડેલી 2 ની પાછળ તને જો ખરાબ લાગતી હોય તો ઇટ ઇઝ યોર પ્રોબ્લેમ, નોટ માઇન્ડ. બટ આઈ એમ વેરી ફર્મ ઓન ધીસ 2-3 પોઈન્ટ્સ. તું મને ઊંઘમાં ઉઠાઈને પૂછશે ને, બરાબર, કે ઇવન ઇફ આઈ એમ ડ્રગ્ડ અને યુ આસ્ક મી, ધ આન્સર ફોર ધીસ 2 થિંગ્સ વિલ બી નો ઓનલી. બરાબર. સો એન્ડ હી નોઝ ધેટ કે આ વસ્તુ હું પૂછવા જાઉં, એને આન્સર પહેલા ખબર હોય પણ એ ડીટ છે, પૂછ્યા વગર નહીં માને, હું ના કહ્યા વગર નહીં માનું. સો ધીસ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ બિટવીન અસ. બાકી એ મને કે મને બુક જોઈએ છે, હવે ઈ વોન્ટ્સ, પહેલા એ કે મારે મેડિકલમાં જવું છે, હવે કે મારે લોયર બનવું છે, મારે 15 દિવસ પછી લોયર બન્યા પછી સક્સેસફુલ લોયરથી મારે પોલિટિશિયન બનવો, પ્રોબેબલી ઇન્સ્પાયર્ડ વિથ અરુણ જેટલી ઓર સુષ્મા સ્વરાજ ઓર somebody. So he wants to become a politician, and one thing which I hate is politicians. But still મારે બનવું છે તો મારે ના પાડવાનું કોઈ રીઝન નથી. એને સમજાય અને ગાઈડલાઈન તો આપણે આપશે કે આપી સર, આપણે ગાઈડલાઈન બધી જ આપીએ, પણ તમારા છોકરાઓ એ જ કરવાના છે જે એમની ઈચ્છા છે. They will listen to you. They will pretend that they are listening to you. I will not say they will listen to you. They pretend they તમને તમારે સામે બધું આમ કરશે. 2 દિવસ પછી એ જ વસ્તુ લઈને તમારી પાછળ આવશે. That's how, I mean, at least my son is, I can tell. બીજાનું મન નથી ખબર. Rest can have their, give their opinion. પણ મારું છોકરો એવું છે કે એને આજે કહીએ એ માની જશે, 48 કલાક પછી એ જ વસ્તુ માટે ફરી ડિસ્કશન થશે, પછી ફરી 48 કલાક પછી માનશે, અને 72 કલાક પછી આપણે પાછું એ ડિસ્કશન કરીશું. That's how life is short. પપ્પા પર ગયો છે. ના, મારી સાહેબ હિંમત નથી મારા બાપા ના. હજી ઇવન આઈ કેનોટ ટોક ટુ માય ફાધર એટ ધીસ એજ. હજી બી એ સામે ઊભા હોય, મારે કોઈ દિવસ એમ જોરથી ના બોલાય. મેં કીધું ને, અમારી જનરેશન વાળી વાત એ સાચી જ છે કે આપણે બે બાજુથી માર ખાવી છે. પણ સેમ છે બધા, આ સેમ જ છે. ના, હવે આ તો અમુક છે. અમુક છોકરા પછી વચ્ચે તો બહેનો તો બધી જ નાની ઉંમરની છે, પાછળ બધા નાના જ છે. આગળ વાળા જ આપણે આગળની 3 લાઈન છે એ જ છે. બાકી સાહેબે ખૂબ સરસ વાત કરી. આજે સાચા અર્થમાં એવું લાગે કે દિલથી વાત થઈ, દિલની વાત થઈ છે ને દિલથી વાત થઈ છે. એક વાત, આ સરસ સબ્જેક્ટ હતો, એમાં એક સરસ મને મારું બનાવેલું એક વાક્ય મને કહેવાનું મન થાય કે જ્યારે મને ખબર પડી કે મારા બાપ સાચા હતા, જ્યારે મને ખબર પડી કે મારા બાપ સાચા હતા, ત્યારે મારા છોકરાએ કહેવાનું ચાલુ કર્યું કે પપ્પા તમે ખોટા છો. આ મારો અનુભવ છે કે સાહેબ મારા 53 થયા અને મારો સન બી યંગ છે. This thing your parents would have told you કે તને ત્યારે ખબર પડશે જ્યારે તારા લગ્ન થશે કાં તો તારા છોકરા થશે. તમે બાપા બનશો ત્યારે ખબર પડે. And now we realize they were so true. એટલે હું એને ડ્રાઇવિંગ સ્પીડમાં જતા રોકું અત્યારે કે ભાઈ 50-60 સ્પીડથી વધારે ના જોઈએ, પણ એની એજમાં હું 120 પર જાઉં. જૂની ને નવી જનરેશનના બે પ્રકારના ડોક્ટરો બેઠા એવું બી સાહેબે કહ્યું. ત્યારે એવું થાય કે આપણા જમાનાની પ્રેક્ટિસ અને આજના જમાનાની પ્રેક્ટિસ
કોવિડ પછીની પ્રેક્ટિસ એવી છે, ગમે ત્યારે એટેક આવી જાય ને ગમે તે ઉંમરનો ટપકી જાય એટલે આપણે બહુ હાજરી પ્રેક્ટિસ કરવાની, બસ બીજું કશું નહીં. શંકાસ્પદ લાગતા દર્દીને અડવા નહીં, સાહેબ ભાઈ મૂકી દેવાનું, બીજું કશું નહીં. એટલે ખૂબ સરસ હલકા ફુલકા વાતાવરણમાં આજે કદાચ પહેલી વાર હવે સીએમઈ થઈ અને આવી જ થવી જોઈએ હું માનું ત્યાં લગી, પણ આ પછીનું જમવાનું બંધ થઈ ગયું જરા દુઃખ થયું, પણ કોઈ જમવા વગરનું બાકી નથી ને. પાછું ફરી દુઃખની લાગણી ફરીના સીએમઈ વચ્ચેના વિષયમાં વચ્ચેના સમયમાં મેસેજમાં આવશે. કોઈ બાકી નથી ને જમવાનું આપણે? એટલે ફરી એકલા ચાલુ તો હોય તો કહીએ અરે આજે થોડી મોટિવેશનલ વાત થઈ છે ને, આમ બસ સરસ મૂડમાં આપણે બધા ઘરે જઈશું. સાહેબને બી એક સારો ઓડિયન્સ મળ્યો એવું લાગે. સીએમની જે બાજુ પર રહી ગઈ, એમ દિલની અંદરની વાત અને દિલની બહારની વાત થઈ ગઈ આજે. મને બી કહેવાનો સારો મોકો મળ્યો. ખૂબ ખૂબ આભાર આપ સૌ આવ્યા, અને સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. આટલી સરસ સીએમની સાથે સાથે આપણે એક મોટિવેશનલ વાત પણ થઈ. પિતા બનેલા ડૉક્ટરો અને દાદા બનેલા ડૉક્ટરો પણ અહીંયા છે, તો એમને પણ આગળ કામ લાગ્યું એવી સરસ સરસ વાત થઈ છે. કદાચ એનું કારણ આ હોઈ શકે છે કે ગીતા વાંચી લીધા પછી કદાચ આમાં ઘણો બધો ફરક આવી શકે છે. થેન્ક યુ.